ઇલ્યુસ્ટ્રેશન નંબર 5 ઇન્સ્ટિટ્યૂટની બુકમાંથી આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ઇફેક્ટિવ કેપિટલ આપણને ગોતવાનું કીધું છે. ABR પાર્ટનર પ્રોફિટ શેરિંગ રેશિયો ઇન રેશિયો ઓફ ધેર ઇફેક્ટિવ કેપિટલ એવું લખ્યું છે. PSR કઈ રીતે બાળશે? ઇફેક્ટિવ કેપિટલ. તો આપણા મટીરિયલમાં 7 નંબરના પેજમાં હતું આ ટોપિક કે જ્યારે PSR રેશિયો આપ્યો ન હોય અને ગોતવાનો આવે અને ગોતવા માટે તમને કેના કેપિટલનો યુઝ કરો, તો આવા કેસમાં આપણે કેમ ક્વેશ્ચન સોલ્વ કરવો જોઈએ? તો સિમ્પલ, જે તારીખ એ લોકો કેપિટલ લાવ્યા હોય એ તારીખની પહેલા ડેટ લખવાની, અમાઉન્ટ લખવાની, પછી એનો આપણે કેટલા સમય બેલેન્સ સેમ રહે એ લખવાનું, એટલે સમય મળશે અને એનો ગુણાકાર કરશું. એટલે ગુણાકાર કર્યા પછીની જે રકમ વધે એને ઇફેક્ટિવ કેપિટલ કહેવાય. સર બોલ્યા ન સમજાણું તો લખીને સમજીએ આપણે. જેમ કે AB શેરિંગ પ્રોફિટ શેરિંગ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો. હેડ હતું 1,60,000 રિસ્પેક્ટલી ધેર કેપિટલ અકાઉન્ટ 1 જાન્યુઆરી 2022. તો પેલા ડેટ તો મળી ગઈ. ચલો હું પેલા એનો હિસાબ લખું. જે ડેટ આપી એ પેલા ડેટ લખી દેવાની, અમાઉન્ટ આપી હોય અમાઉન્ટ આપી દેવાની, પછી સમય લખી દેવાનો, ટાઈમ એટલે કેટલો સમય, અને પછી ઇફેક્ટિવ કેપિટલ. ઇફેક્ટિવ કેપિટલ ચલો કેમ મળશે તો જોતા જઈએ. પહેલા 1 જાન્યુઆરી 1/1/2022 ના રોજ આ જે શીખો છે એના 2 લેક્ચર કાલ આપ્યા તેની હારે કાંઈ લેવા દેવા નથી. આ તો ઓલરેડી શીખવાડ્યું તો એ ટોપિક છે. એક 1 લાખ હતા એના બીની વાત નથી કરતા, પહેલા માત્ર એનો હિસાબ લખો છો. કેટલા રૂપિયા હતા એના? 1 લાખ. ચલો પછી હું ઘટના બની તો ગઈ છે એ ઇન્ટ્રોડ્યુસ અ ફર્ધર કેપિટલ. ફર્ધર કેપિટલ એટલે વધારાના. બીજા એને એડ કર્યા. કઈ તારીખે એડ કર્યા? 1 એપ્રિલ. તો 1/4/2022. કેટલા એડ કર્યા? 10,000. હવે વિચારો, લાખ હોય નવા 10 આવે તો કેટલા થઈ જાય? તો પેલા આટલું. 2 રીત છે, બધી રકમ લખી નાખો તો એ ભલે અહીંયા એક હારે ગણવું હોય તો ઠીક, અહીંયાથી ગણવી એટલે બધું ભેગો ન થઈ જાય. બોલો 1 લાખ રૂપિયા કેટલો સમય સેમ રહ્યા? પછી તો બદલી ગઈ રકમ, તો આને 3 આપજા, 3 ટાઈમ્સ ટૂંકમાં. ચલો હવે 1/4 પછી નવી કઈ ઘટના બની છે? જરા ચેક કરતા. અનધર 5,000 ઇન્ટ્રોડ્યુસ ક્યારે કર્યા? 1 જુલાઈ. તો 1/7/2022. પાછા કેટલા એડ કર્યા? 5. તો 1 ને 10 હતા, નવા 5 આવે કેટલા થઈ જાય? આ લાયક એવું સમજો, બેંકમાં તમે પૈસા મૂકો છો તો બેંક પાસેથી વ્યાજ માંગશે. બોલો કેટલો સમય સેમ રહ્યા? 4, 5, 6, 7 નહીં, કારણ કે 1 તારીખ છે તો 3 મહિના. ચલો ધ્યાન આપો. હવે શું ઘટના બની જરા ચેક કરીએ. ઓન 3 સપ્ટેમ્બર 2022 એ વિથડ્રો કરી લે છે. તો જે ડેટ કીધી તારીખ 30 સપ્ટેમ્બર 30/9/2022. કેટલા વિથડ્રો કરી લીધા? 40. આમ જ 40 હટાઈ ગયું તો 75,000. કેટલા દિવસ આ બેલેન્સ સેમ રહે? 1 ને 15, 7, 8, 9 પૂરો બરાબર છે, કારણ કે 30/9 છે. તો આ બે કેટલો સમય સેમ રહ્યા? 3. ચલો 30/9 આટલા રૂપિયા હતા. હવે ક્યાંય આગળ પછી એ કઈ કર્યું? જરા ચેક કરો, પાછા રૂપિયા કઈ નવા લાવ્યો કે એવું કઈ છે? નહીં. તો એનો મતલબ આ બેલેન્સ વર્ષ પૂરું થયું ત્યાં સુધી સેમ હશે. વર્ષ ક્યારે પૂરું થાય છે આપણું? તો અહીંયા કહે છે જાન્યુઆરી ચાલુ થયું હોય તો પૂરું ક્યારે થયું? 9 પછી 10, 11, 12. કેટલો સમય છે? આનો વેઇટ આપી દે. એટલે વેઇટ અપાઈ ગયો, ટૂંકમાં ટાઈમ ગોતી લીધો. હવે આ બેનો ગુણાકાર સિમ્પલ, અને પ્રોડક્ટ બોલાય. શું બોલાય? પ્રોડક્ટ એટલે ગુણાકાર. 3 લાખ
3,30,000, 3,45,000. આનો ગુણાકાર કરવાનો 2,25,000 અને આનો સરવાળો 12 લાખ. હવે જો ઇફેક્ટિવ કેપિટલ એનું ગોતવાનું કીધું મળે, આ એનું ઇફેક્ટિવ કેપિટલ કહેવાય. ચલો એનું વ્યાજ પણ ગણવું. માની લો કીધું વ્યાજ આપ ક્યાંય કેપિટલ ઉપર વ્યાજ, હા આવ્યો 12% પર એનમ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ અલાવેબલ. હવે આના ઉપર ગણજો વ્યાજ. ઇન્ટરેસ્ટ ઓન એ કેપિટલ, ચલો 12 લાખ ગુણ્યા વ્યાજનો દર 12% ગુણ્યા 1/12, 1,44,000. તો એનું વ્યાજ મળે 12,000. જો 12 લાખ એના 12% કરવાના ગુણ્યા 1 અને ભાગ્યા 12, પેલા 12. ઓકે, આટલું વ્યાજ મળે. હવે આવું કઈ રીતે આવ્યું? તો આ મેં શીખવાડ્યું હતું કે આ હું કર્યું નહીં. યાદ છે કાંઈ? હા, નથી યાદ સર, એકવાર જલ્દી યાદ કરાવીએ તો કામ થઈ જાય. એકલા વ્યાજ ગણતા હોત તો ફરીથી પાછું યાદ કરાવો. આ કોઈનું નથી, કોઈનું નથી. એકલા વ્યાજ ગણતા હોય તો 1 લાખ સમજવા માટે 12% લેખે. કેટલા ટકા લેખે? 12%. ચલો, તો આ કેટલો સમય અહીંયાથી છે? 3 એટલે એકલું વ્યાજ ટૂંકમાં 3 મહિનાનું વ્યાજ ગણીશ. બોલો કેટલા આવ્યા? 3 મહિના. ચલો આ પાછું એકલું આનું એકલા ગણીશ. 1,10,000 ગુણ્યા 12%. આ બી 3 મહિના છે. ગુણ્યા 3 ભાગ્યા 12, 3300. હવે 1,15,000 છે. 1,15,000 12% લેખે 3 મહિનાનો વ્યાજ 34,50. પછી 75,000 ગુણ્યા 12% લેખે. આના બી 3 મહિનાના વ્યાજ 22,50. કરજો સરવાળો, એપ્રોક્સ 12,000 આવી ગયા. હવે આ હું કર્યું એ જો તમે કોમન સેન્સ. ચલો પાછું યાદ કરાવ. આ 3,000 કઈ રીતે ગોઈતા? પહેલા આ 1 લાખ ગુણ્યા 12% ગુણ્યા 3 ભાગ્યા 12, એટલું જોઈએ ને? પાક્કો ખબર પડી? હવે મને કહેજો ને, આનો મતલબ શું થાય? 1 લાખ ગુણ્યા 3 નહીં, પેલા એટલું ખાલી 1 લાખ ગુણ્યા 3 એટલે કેટલા થાય? હા, તો એ તો લખ્યા જો અહીંયા. હવે પછી હું બાકી રહ્યો? રાઉન્ડ સિવાય હું બાકી રહ્યું? 12% અને ભાગ્યા 12. તો એ અહીંયા લખ્યા જો 12% ભાગ્યા 12. 3 લાખમાં આવી ગયા. 12 લાખમાં આ 12 લાખ ક્યાંથી આવ્યા? હા, તો 12 લાખમાં 3 હતા. તો આ રીતે આ સૂત્ર બન્યું છે. ચલો બસ યાર, 1,10,000 ગુણ્યા 3 કેટલા કહેવાય? 3,30 કહેવાય ને? તો આજે 3,30 છે. 12 લાખમાં 3,30 આવી ગયા. શું બાકી રહી ગયું રાઉન્ડ વગરનું? 12% ભાગાકારમાં 12. તો લખ્યું 12% ભાગાકારમાં 12. છેદમાં 12 હોય, અંશમાં કાંઈ ન હોય, 1 તો હોય જ. આવું શીખાય તમે? હા, સરસ. ચલો, તો આ રીતે આપણે ગણ્યું હતું. તો આપણા ક્લાસના મટીરિયલમાં 7 નંબરના 6 નંબરના પેજમાં ક્વેશ્ચન હતો જે ઇફેક્ટિવ કેપિટલ વાળો. તો એ પોઈન્ટ પાછો રિમેમ્બર કરાયો. ચલો, ધ્યાન આપતા બી નો હિસ્સો મળી જાય. બી નો હિસ્સો આવી રીતે. હા, તો બી એ કઈ તારીખે શું કર્યું એ હવે બી નું જોઈ લો આવી રીતે. બી નો હિસ્સો લખી દી સેમ ટુ સેમ. એની ડેટ, એને વિથડ્રો અથવા જે અમાઉન્ટ ઇન્ટ્રોડ્યુસ કરી છે, સમય લખી દઈએ અને ઇફેક્ટિવ કેપિટલ લખી દઉં. હવે બી નો હિસ્સો, બી કેપિટલ, ઇફેક્ટિવ કેપિટલ. ચલો, બી ના કેટલા હતા? 60,000. 1 જાન્યુઆરી 1/1/2022 60,000 હતા. ચલો, બી નો હિસ્સો. બી એ શું કર્યું છે? બી નો હિસ્સો અહીંયા જો 1 જુલાઈના રોજ
બીએ ઇન્ટ્રોડ્યુસ કર્યા ફર્ધર કેપિટલ 30,000. કઈ તારીખે? 1 જુલાઈ. તો 1/7/22. 60 હતા, નવા કેટલા આવ્યા? 30. તો 60 ને 30 90. કેટલો સમય પહેલા સેમરા? 6 મહિના. ચલો હવે આ પછી કઈ કર્યું છે વધારાનું? કઈ એ વિથડ્રો કરે કેપિટલ? ડ્રોઈંગ નહીં, નકર કે સર અહીંયા ડ્રોઈંગ હશે. જો ડ્રોઈંગ ને કેપિટલ ની વાત કરો. કેપિટલ વિથડ્રો કઈ કર્યું છે બીએ? નહીં, બીએ વિથડ્રોલ નથી કર્યું. તો કઈ નહીં. બોલો, અહીંયાથી વર્ષ પૂરું થયું ત્યાં સુધી કોઈ ઘટના નથી બની, તો વર્ષના અંત સુધી આ જ બેલેન્સ હશે ને? હા, ચલો આ જ બેલેન્સ હોય એટલે કેટલો છે? ડિસેમ્બરે વર્ષ પૂરું થાય 6. બોલો ગુણાકાર, હવે બેનો ગુણાકાર 3,60,000. આ બેનો ગુણાકાર 5,40,000. 9 લાખ. તો આનું ઇફેક્ટિવ કેપિટલ 9 લાખ છે. ક્લિયર થઈ ગયો મુદ્દો? ચલો વ્યાજ ગણવાનું કે ગણી શકાય. ઇન્ટરેસ્ટ ઓન બી કેપિટલ 9 લાખ. વ્યાજનો દર છે 12%. ગુણ્યા 1/12. આ ગુણ્યા 1 કેમ થાય છે સમજાય છે? આગળ સમજાવ્યું નહીં. કારણ કે આ 9 લાખ ગોતા ને, આ 9 લાખમાં થઈ ગયા છે ઉપરનો ગુણાકાર જે આવે ને અહીંયા લખાઈ ગયો છે. આ સમય લખાઈ ગયો છે. આ 1 એટલે અહીંયા છે. આ હવે માની લો તમને કેનો પીએસઆર રેશિયો ગોતી ગયો. શું ગોતી ગયો? કીધું ને પ્રોફિટ શેરિંગ રેશિયો. કોના પ્રમાણમાં ગોતો? ઇફેક્ટિવ કેપિટલ. તો એનું ઇફેક્ટિવ કેપિટલ એટલું, બીનું એટલું. તો પીએસઆર રેશિયો મીંડા ઉડાડી દેવાનું. 12 લાખમાં 5 મીંડા ઉડાડ્યો, 9 લાખમાં 5 મીંડા ઉડાડ્યો. બધા કેટલા? 12/9. તો આનો પીએસઆર રેશિયો કહેવાય. આવું ન કર્યું હોત તો? આવું ન કર્યું હોત તો? આ પછી આમાં કોમન રકમ જે કાઢો તો વાત અલગ છે. કોઈ કે કોમન રકમ મારે કાઢવીશ 3, 4 ગુણ્યા 3 ને 3 ગુણ્યા 3. આમ લખ્યું કે એટલે 3 ઉડાડી દીધા. તો આનો બીજો મતલબ થાય 4/3. જે રીતે બોલો. માની લો આવું ન કર્યો તો શું તકલીફ થાય? એમ કે કેપિટલ રેશિયોમાં બાંટો. ઇફેક્ટિવ કેપિટલ ખાલી શું બોલું? કેપિટલ. તો જોજો એનું કેપિટલ કેટલું છે જરા ચેક કરી. વર્ષના અંતે વર્ષના ઇફેક્ટિવ નહીં, ખાલી કેપિટલ બોલ. તો વર્ષના અંતે એનું કેપિટલ કેટલું છે? 75,000. બી નું કેપિટલ જો વર્ષના અંતે 90 હશે. બોલો આમાં 3 મીંડા કોમન ઉડાડી 75/90. તો બોલો આ ખાલી સિમ્પલ લીધું હોત તો બી નો ફાયદો થઈ ગયો છે. બી ના ફાયદો સર એમ ને માની લો વર્ષની શરૂઆતનું કેપિટલ લીધું હોત તો વર્ષના શરૂઆતનું એનું કેપિટલ, બી નું કેપિટલ, તો એનો બહુ જાજો ફાયદો થઈ જાય છે. મીંડા ઉડાડી દીધા, 4 મીંડા ગયા 10/6. તો એને જાજો ફાયદો થઈ ગયો આ કેસમાં. કારણ કે આણે થોડાક દિવસ જ 1 લાખ રાખ્યા, પછી જો છેલ્લે 75 થઈ ગયા છે. આણે વર્ષની શરૂઆતમાં ભલે 60 રહ્યા, પણ આખો વર્ષ જો તો મોટા ભાગે 90 ધંધામાં હતા. એટલે જ્યારે કેપિટલ ઉપર તમને પીએસઆર બાંટવાનો હોય તો જો આખા વર્ષનું એવરેજ કેપિટલ, અને એવરેજ કેપિટલ ગોતું છે. એવરેજ આખા વર્ષના કેટલા થયા કે એવરેજ 12 લાખ. આના એવરેજ કેટલા થયા કહેવાય 9 લાખ. અને એવરેજ ના પ્રમાણે બાય આ એવરેજ એટલે ઇફેક્ટિવ કેપિટલ. થોડું સમજાણું તો જો અંદર વ્યાજની ગણતરી તમને આપીએ છીએ એટલે કોષ્ટકના ફોર્મમાં અહીંયા એ લખ્યું બી, આપણે બે અલગ કરી દીધા. 1 લાખ 3 મહિના એનો ગુણાકાર કર્યો 3 લાખ, પછી 1,10,000. આ 1,10 કઈ રીતે છે ખબર પડી? હા ચલો 1,10 આ રીતે છે, ગુણાકાર કરીને 3 મહિના. પછી પાછા વિથડ્રો પાછા એડ કર્યા 5,000. એટલે 1,10 માં 5 આવ્યા એટલે કેટલા થયા? 1,15. આ 3 મહિના કેમ આવ્યા ખબર પડી? તો મેં તમને સમજાવ્યું, જૂની બેલેન્સ માંથી નવી બેલેન્સ બદલી ત્યાં સુધીનો ગેપ. પછી પાછા
75 થઈ ગયા. 1 ને 15 માં કેટલા થઈ ગયા? 75. કેટલા ઉપાડ લીધા કહેવાય? 1 ને 15 માંથી 75. હા, તો 75 કેમ થયા? ઓલા 40 વિડ્રોવલ આપ્યા હતા ને, અને 3 કઈ રીતે લખ્યા? અથવા અહીંયા કેમ લીધા? તો આ બે વચ્ચેનો ગેપ. આના 3 મહિના છેલ્લે કઈ રીતે આવ્યા? તો કે છેલ્લે વિડ્રો ન કર્યા તો છેલ્લે સુધી બેલેન્સ એમને પડેથી. તો 10 થી લઈને 39 થી લઈને 10, 11, 12 એવી રીતે આ દિવસો ગણ્યા હતા. સર આવું લખ્યું છે આ લોકોએ. આનો મતલબ બે સેમ લખ્યા કહેવાય. માન લો બેંકમાં 75,000 રૂપિયા રોકો, બરાબર બોલો સાંભળો. 75,000 બેંકમાં મેં રોક્યા 3 મહિના માટે 12% લેખે મને વ્યાજ આપો ને. મેં 75,000 રૂપિયા રોક્યા 12% લેખે 3 મહિના, તો મને વ્યાજ કેટલું મળે? પણ આના બદલે હું આમ બોલું તો મેં 2,25,000 રૂપિયા બેંકમાં રોક્યા 1 મહિના માટે. એક જ જો કેલ્ક્યુલેટર લેવાનો, ગુણાકાર લખવાનો તો આવડે, નકર ન આવડે. કેટલા? બેમાં સેમ જવાબ આવ્યો. હા, તો આનો મતલબ એમ કહેવાય કે મેં 75,000 રૂપિયા 3 મહિના માટે રોક્યા, એમ બોલો કે 2,25,000 રૂપિયા 1 મહિના માટે રોક્યા, એમ બોલો. બેયનો મતલબ સેમ કહેવાય. ફરીથી મારી પાસે 75,000 અને મારા ફ્રેન્ડ પાસે 2,25,000 હતા. મેં 75,000 રૂપિયા 3 મહિના બેંકમાં રોક્યા, તો વ્યાજ કેટલું મળશે મને? અને મારા ફ્રેન્ડ પાસે 2,25,000 હતા, એને 1 મહિના માટે રોક્યા, તો બે સેમ કહેવાય. હા, સાંભળ્યું નહીં? એક વાર સાંભળાય નહીં. દાદરમાં ચાલો ત્યારે સ્લો ચાલવાનું, બરાબર છે? ફાસ્ટ નહીં ચાલો. હા, લો પછી આ કેપિટલ ઉપર વ્યાજ ગણીને તમને બતાવ્યું છે. 12 લાખ ગુણ્યા 12 ભાગ્યા 100 અને ટકા લખ્યા 1 ભાગ્યા 12. તો 1 ભાગ્યા 12 ને કેવી રીતે આવ્યું? નો આવડે ને ગુજરાતીમાં લખી લેવા. તમે તમને સમજાવ જવાબ આ 3 ક્યાંથી આવ્યા, આ કઈ રીતે લખ્યા એ લખવાનું. કારણ કે પછી મહિના પછી જોશો ને રિવિઝન બેસવા ત્યારે નહીં ખબર પડે કે આ શું આવ્યું. રિવિઝન બેચ એટલે રિવિઝન મહિના પછી રિવિઝન કરવું છે કે નથી કરવું? હા, તો બસ ત્યાર નહીં કરવું. ચલો નેક્સ્ટ. તો આટલું તમે વર્ક કર્યું હતું. હવે અહીંયાથી ફરીથી સ્ટાર્ટ. ઇલ્યુસ્ટ્રેશન નંબર 6. રામ રહીમ સ્ટાર્ટ. હંમેશા કોઈ દાખલો આમ નહીં વાંચો, પહેલા છેલ્લી લાઈન વાંચો ને એટલે ખબર પડે આ દાખલામાં કરવાનું છે શું. આપણે તો કે એઝ્યુમ કરો ધ કેપિટલ ટુ બી ફિક્સ. યાદ કરો, કેપિટલ અકાઉન્ટ મેન્ટેન કરવાની કેટલી રીત છે? 2. ફિક્સ મેથડ, ફ્લક્ચ્યુએશન. તો આ કેસમાં ક્લિયર કટ કીધું. ધારણા કરો કે કેપિટલ મેન્ટેન કરે છે ફિક્સ પ્રમાણે. ફિક્સ મેથડ કેટલા ખાતા ખુલ્યા? 2. એક કેપિટલ અકાઉન્ટ ફિક્સ કેપિટલ બોલો કે ખાલી કેપિટલ, બીજું ખુલે કરંટ અકાઉન્ટ. પ્રિપેર પ્રોફિટ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ એન્ડ કેપિટલ અકાઉન્ટ એન્ડ કરંટ અકાઉન્ટ રિલેટેડ ટુ ધ પાર્ટનર્સ. તો આમાં તમને 3 વસ્તુ બનાવવાની કીધી. 4 માર્ક્સનો દાખલો. P&L એપ્રોપ્રિએશન ખાતું બનાવી ગયો, બંનેના કેપિટલ ખાતા બનાવો. 2 બનાવો, 2 એટલે ફિક્સ કરંટ. ચલો, તો આટલી વસ્તુ આપણે બનાવવાની છે. ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો બેઝિક આપણને ખબર છે, જેનું કીધું એ બનાવશું. આ તો એક જ બને, P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ. ચલો, તો પહેલામાં શું જોશે? P&L એપ્રોપ્રિએશનમાં પ્રોફિટ કે લોસ કઈ આપ્યો એ લખવાનું. ચલો, પછી મારે ભાગીદારના ખાતા જોશે. આપણે બેયના ખાતા ભેગા બનાવી દઈએ. જામ બનાવવાના ભેગા, એટલે 2 કોલમ. જેટલા ભાગીદાર હોય ને એટલી કોલમ બનાવવાની. લાસ્ટ લેક્ચરમાં તમે આ જોયું હશે કે કેપિટલ અલગ અલગ રાખી શકો, નકર બાજુમાં લખી શકો. આ પાર્ટનર્સ ફિક્સ કેપિટલ પહેલા રાખી દો, ફિક્સ કેપિટલ અકાઉન્ટ બનાવી દો. પછી
પાર્ટનરના કરંટ ખાતા બનાવી દો. જે ભાગીદાર છે એટલા બનાવી દઈએ આપણે. પાર્ટનર્સ કરંટ કેપિટલ અકાઉન્ટ. ચલો ભાગીદારના નામ જોઈ લે. રામ અને રહીમ. તો પહેલા જેનું નામ આપ્યું ને પહેલા લખવાનું. ઓ કદી બદલી નહીં નાખતા. પહેલા ભૂલથી રહીમ લખાઈ ગયું, કોઈ કહેવા હું કામ ઇરેઝ કરવો, એમાં શું થયું? પ્રોબ્લેમ અહીંયા નથી. પ્રોબ્લેમ શું આવશે? પીએસઆર રેશિયો બદલવો પડે. અને ગણતરી આખી જોશો ને તો બે ક્વેશ્ચન તપાસનાર છે એક્ઝામિનેશન, એને બહુ તકલીફ પડશે. કારણ કે તમારા બધા ડેટા ફરી ગયા હશે. એની પાસે અલગ હશે, તમારા પાસે અલગ લખેલું હશે. એટલે એમને અહીંયા નામ આપ્યું હોય એવું જ લખવાનું. રામ રહીમ. ક્રેડિટ, ડેબિટ, ડેટ. જો ડેટ ને એવું આપ્યું લખવાનું. નો આપ્યું હોય તો કઈ વાંધો નથી. નો આપ્યું હોય ને તો એસઆર નંબર બને છોડ દે, બનાવી દેવાનું. રામ રહીમ પર્ટિક્યુલર. સર એક વાર તમે લખજો. વાંધો નહીં, લે મેં કહું ડેટ પર્ટિક્યુલર. આપ્યું હોય તો ડેટ ની કોલમમાં લખવાનું એક્ઝેક્ટ ડેટ. ન આપ્યું તો કાંઈ નહીં લખવાનું, એમ અહીંયા બનાવી દેવાનું. ચલો રામ રહીમ. રામ રહીમ. ચલો હવે આમાં જે ડેટા આપ્યા આપણે લખશું. ચલો પહેલું જ કીધું, રામ રહીમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો કેપિટલ 50,000 30,000 1 જાન્યુઆરી 2022. તો આ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો આપણે ક્યાં લખવાનું? પાર્ટનરના ફિક્સ કેપિટલ. સામેનું નામ લખો. બોલો, માની લો આપણે ધંધો સ્ટાર્ટ કર્યો, હું જર્નલ લખવી? કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. સામેનું નામ, ડેટની કોલમમાં ડેટ, બાય કેશ અકાઉન્ટ. કેટલા રૂપિયા છે? 50,000 30,000. ચલો એની અસર આમાં ક્યાંય આવશે નહીં. ત્યાર પછી કહે છે રહીમ ઇઝ એન્ટાઇટલ્ડ ટુ સેલરી 400 રૂપિયા પર મંથ. ભાઈ સેલરી આપવાની છે, પણ સેલરી ક્યારે અપાય? નફો હોય તો. જરા ચેક કરો દાખલામાં ક્યાંય નફાની વાત કરી છે કે નુકસાન કઈ છે? તો કે છે પ્રોફિટ આર ટુ બી ડિસ્ટ્રીબ્યુટેબલ ઇક્વલી. ઇક્વલી એટલે 1:1 સમાન. અબાઉ નોટેડ ધ હેડ. આ એડજસ્ટ કર્યા પછી બાંટશે જે નફો આવે. ડ્યુરિંગ ધ યર રામે એટલા વિડ્રો કર્યા છે, રહીમે એટલા. પ્રોફિટ ફોર ધ યર. જોજો વર્ડ શું છે? પ્રોફિટ ફોર ધ યર બિફોર અલાવિંગ ફોર ધ ટર્મ્સ ઓફ ધ પાર્ટનરશિપ ડીડ કમ ટુ 30,000. એનો મતલબ ડીડમાં ઉપર છે ને બધું ડીડમાં લખ્યું. એ ડીડના ટોપિક લખ્યા પહેલા આટલો નફો હતો. સીધી રીતે ન કીધું નેટ પ્રોફિટ, આવો વર્ડ લખ્યો. ક્લિયર? તો નફો મળી ગયો. ચલો આપણને 30,000. નફાને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો અહીંયા બાય નેટ પ્રોફિટ અકાઉન્ટ કેટલા આવ્યા? 30,000. ચલો હવે આપણે આમાં લખતા ગઈ 1 by 1. ચલો હવે કહે છે તમને 400 રૂપિયા પર મંથ. રહીમ ખાલી કોને કીધું? જો તો સેલરી કોને આપવાની? ખાલી એમ કીધું હોત તો પાર્ટનર. જોજો, પાર્ટનર્સ આર એન્ટાઇટલ્ડ ટુ સેલરી 400 રૂપિયા પર. ખાલી વર્ડ બોલો ફરીથી. પાર્ટનર્સ આર એન્ટાઇટલ્ડ ઓફ 400 રૂપિયા પર મંથ સેલરી. તો બંનેને આપશું. કેમ બંનેને આપશું? પાર્ટનર સીધું છે એટલા માટે. આમાં ચોખવટ છે પાર્ટનરનું નામ. કોણ? રાઈટ. તો ખાલી રહીમને સેલરી આપે. મનમાં જર્નલ બોલજો. સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ રહીમ અકાઉન્ટ. રહીમ પણ રહીમનું કયું ખાતું? ફિક્સ ખાતું કે કરંટ ખાતું? હા, તો આખું લખાય રહીમ કરંટ અકાઉન્ટ. રહીમ કરંટ કેપિટલ અકાઉન્ટ અથવા કરંટ અકાઉન્ટ. યાદ કરો આમાં કયા ટોપિક આવે? યાદ કરો. આ ખબર પડી જાય તો ઓટોમેટિક ખબર પડે. આમાં કઈ આવે?
permanent capital introduce, permanent capital withdraw. આની સિવાયના કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય એ બધામાં લખાય. તો પહેલા દિવસે આપણા મટીરિયલમાં આ ટોપિક શીખાતા આપણે જે હું બોલું છું યાર. સેકન્ડ નંબરનો પેજ બીજા દિવસે આ જો પરમેનન્ટ કેપિટલ ડ્રોઈંગ આ બધું શીખાતા આપણે. જો તેમાં જો સેલરી છે, જો દાખલામાં સેલરી આપી હતી, ડ્રોઈંગ છે સેલરી ટુ પાર્ટનર. તો આ ક્યાં લખ્યું હતું સેલરી ટુ પાર્ટનર? તો કરંટ અકાઉન્ટમાં લખ્યું. તો કરંટ અકાઉન્ટમાં આવશે. ચલો 400 રૂપિયા લેખે ગણતરી બતાડો. 400 પર મંથ છે 48. તો જર્નલ સેલરી નોમિનલ ખાતું P&L એપ્રોપ્રિએશન માં લખાય, કારણ કે આ નફો હશે તો બાંટવાનો છે. તો સેલરી તો કોણ છે નામ? રહી. ગણતરી દેખાડવી પડે. 400 ગુણ્યા 12 બોલો કેટલા? 48. અને બીજી અસર ભાગીદારને આપવાની છે. તો સામેનું નામ, હવે જો સામેનું નામ લખશો ને તો નકરું આ જ આવશે P&L એપ્રો. પણ આ છે ના P&L એપ્રોપ્રિએશન, તો કે સેલરી. કોને આપવાનું છે? રહી. તો રહીમની કોલમમાં લખવાનું. ચલો ત્યાર પછી ઇન્ટરેસ્ટ ઇઝ અલાઉડ ઓન અ કેપિટલ એન્ડ ચાર્જ. જો કેપિટલ ઉપર અલાઉ કીધું છે, એન્ડ ચાર્જ ઓન ડ્રોઈંગ એટ 6% પર એનમ. ચલો તો 6% પર એનમ ગણવાનું છે આપણે બંને ઉપર. તો કેપિટલ તો પડ્યું છે આપણે બાજુ. ચલો તો આના ઉપર 6% ગણતરી કરી દો. તો આના 6%, આના 6%. તો વેચણી લાયક નફો છે હજી? હા, આમાં છે નફામાં પૈસા પડ્યા, તો વ્યાજ આપવું પડે. ચલો વ્યાજ આપી દો આને. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તો જર્નલ બોલો. ઇન્ટરેસ્ટ આપવાની હોય આપણી આવક કે ખર્ચ? ખર્ચ ખાતે ઉધાર. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અકાઉન્ટ. ચલો કોને કોને આપવાનું? બે ની ગણતરી દેખાડવી પડશે. રામ અને રહી. ઇનર કોલમમાં બતાડવાનું ગણતરી. રામનું કેપિટલ 50, એના 6%. સર સીધું 12 લખી દે તો બી ચાલે? હા. ચલો રહીમનું કેપિટલ 30,000. 30,000 ના 6%, 18. બીજી અસર. ચલો પરમેનન્ટ સિવાયના ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? પાર્ટનર્સના કરંટ કેપિટલ. તો અહીંયા સામેનું નામ પાછું આ જ આવશે P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ. પણ આ શેના છે? આ શેના છે? તો કાઉન્સમાં લખી દેવાનું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. સર ખાલી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ લખી તો બી ચાલે ને? બધું હા, પણ ઇન્સ્ટિટ્યૂટ આવું લખે છે એટલે આપણે આમ લખ્યું. ચલો કોને આપ્યું? તો બંનેને વ્યાજ આપ્યું. રામને 3,000, રહીમને 18. ટૂંકમાં જર્નલનું લેઝર પોસ્ટિંગ હાલે છે. ચલો બીજું ડ્રોઈંગ ઉપર કીધું, તો ડ્રોઈંગ ગોતો પહેલા. ચલો તો કે છે પ્રોફિટ ઇક્વલી આપવાનો. હા, ડ્યુરિંગ ધ યર અહીંયા લખ્યું. રામે વિથડ્રો કર્યા છે 8,000, રહીમે વિથડ્રો કર્યા છે 10,000. હવે પાછો ક્વેશ્ચન આવ્યો, કઈ તારીખે? તો કીધી નથી. તો સર આગળ ક્યાં કીધું કે? હા કીધું કઈ તારીખે ઇન્ટ્રોડ્યુસ કર્યા. જો ડેટ હતી કેપિટલમાં, ડેટ હતી જો 1 જાન્યુઆરી. એટલે આમાં ધારવાનો ઓપ્શન નહોતો, પણ આમાં વિથડ્રો કર્યા ક્યારે એ ઓપ્શન કીધું નથી. તો ધારવાના કેટલા ઓપ્શન હતા? 3. વર્ષની શરૂઆતમાં, મિડ ઓફ ધ યર અને એન્ડ. પણ મેં કીધું બને ત્યાં સુધી એન્ડ વાળો ટોપિક નહીં લેવાનો. કા વર્ષની શરૂઆત કા વર્ષના અધવચ. એમાં મોસ્ટ સુટેબલ ઓપ્શન કયો હોય? વર્ષના અધવચ. પણ શરૂઆતમાં ધારશો ક્યાંય ખોટું પડવાનું, પણ ધારવું હોય માની લો તો અધવચ્ચે એવું ધારો તો બેટર છે. શરૂઆતમાં ધારો ક્યાંય ખોટું પડવાનું, એટલે હું મિડમાં ધારો તો મારો જવાબ કેવો આવશે? ચલો વ્યાજ મળશે ફર્મને કે વ્યાજ ફર્મ આપશે? મળે તો આપણી આવક કહેવાય. કોની પાસેથી લેવાની છે? ભાગીદાર પાસે. તો કેપિટલ કયું લખો? ફિક્સ કે કરંટ? હા, તો કોને ઉપર બંને છે ને? રામ
કરંટ અકાઉન્ટ ડેબિટ, રહીમ કરંટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. નોમિનલ ખાતું ક્યાં બંધ થાય? સર આમાં નો સમજાણ. કરંટ કેપિટલ, રામ કરંટ કેપિટલ, રહીમ આ બેયને ડેબિટ કર્યા અને ફર્મ માટે આ ઇન્કમ કહેવાય, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. હવે આ નોમિનલ ખાતું છે, આ બંધ કરવાની જર્નલ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ અકાઉન્ટ ટુ નોમિનલ ખાતું ક્યાં બંધ કરશો? P&L એપ્રોપ. કરો લેઝર પોસ્ટિંગ. P&L એપ્રોપ્રિએશન માં ક્રેડિટ સાઈડ, બોલો સામેનું નામ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. એટલે આ રીતે લખાય નોમિનલ ખાતું. અહીંયા આ ગણતરી દેખાડવી પડશે. દાખલામાં આપ્યું તો છે નહીં. તો રામનું ડ્રોઈંગ કેટલું છે? હવે જોજો 8000 ઈ પર મંથ કીધું છે કે ક્વાર્ટરલી, એવું તો નથી કીધું ને? નહીં. તો એનો મતલબ ડ્યુરિંગ ધ એટલે આખા વર્ષનો છે. કેટલા હજાર ઉપાડ્યા છે? 8000. તો 8000 ઉપર 6%, જો 6 મહિના ધારું છું મિડ ઓફ ધ યર, તો પછી મારી ગણતરી આમાં આવશે 240. અને રહીમની ગણતરી કરી દઉં. રહીમે કેટલા વિથડ્રો કર્યા છે? 10000. તો 10000 ગુણ્યા 6% ગુણ્યા 6 ભાગ્યા 12, 300. તો આટલો જવાબ આવે. કોઈ કે ના મેં તો જે ધારો એ લખી દેવાનું ક્યાંક નીચે નોટ. મતલબ બિગનિંગમાં ધાર્યો હોત તો 8000 ના 6%. જો બિગનિંગમાં ધાર 8000 ના 6%, તો 480 જવાબ આવશે કોઈને. 10000 ના 6% આખા વર્ષ, તો કોઈનો જવાબ આવો આવશે. સિમ્પલ છે. બંને વેલિડ ગણાશે, કારણ કે તમે ડેટ નથી આપી, હું કોઈ પણ ધારી શકું છું. ક્લિયર મુદ્દો? જોઈ લો ઇન્સ્ટિટ્યૂટમાં શું ધાર્યું? 6 મહિનાનો વર્ષ છે, 6 મહિના. તો આપણે આ પહેલા જે ધાર્યું એ લખાય આન્સર. હા, ડિલીટ મારી દઈએ આપણે. ચલો, અને બીજી હશે કરંટ ખાતામાં ડેબિટ સાઈડ, સામેનું નામ બાય ડ્રોઈંગ અકાઉન્ટ. અને પેલા ડ્રોઈંગ ની અસર બોલી છે ને, ડ્રોઈંગ ની જર્નલ માલિક ઉપાડેની જર્નલ શું લખાય? ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક. અને ડ્રોઈંગ ખાતું પછી કરંટ ખાતામાં બંધ કર્યું. કરંટ અકાઉન્ટ ડેબિટ ટુ ડ્રોઈંગ. લેઝર પોસ્ટિંગમાં સામે નામ આવ્યું. ચલો આ બેનું 8000, 10000. હવે આનું વ્યાજ અહીંયા લખવાનું. ચલો વ્યાજ લખી બાય, સોરી હા શબ્દ ફેરવી દો છું, ટુ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. તો એક ના હતા 240 ને એક ના હતા 300 ખાલી. ઓકે, તો આમ લખાય. ચલો પછી કઈ કીધું છે બીજા ખર્ચા? નહીં. તો સિમ્પલ ટોપિક પૂરો થઈ ગયો. જે પ્રોફિટ લોસ આવે એ તમારે બેને PSR રેશિયો બાંટવાના ને ઇક્વલ કીધું છે. ચલો પ્રોફિટ લોસ ગોતી ગયો. તો પેલા આ બાજુનું ટોટલ કરી દો. વધારે અહીંયા લાગે છે 30,300,540. તો અહીંયા 30,540 લાવવા ઘટ્યા 20,940. અને આ બે બાંટવાના, બે ના ઇક્વલ. તો આની જર્નલ પડે P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. તો આગળ પ્રોફિટ ને ડિસ્ટ્રીબ્યુટ કરો છો. પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરું છું. રામ અને રેન્જમ ગણતરી દેખાડવી પડે. તો આની ગણતરી 20,940 ગુણ્યા 1/2. 20,940 1/2. ઓકે, આન્સર બોલતા હતા 10
470. 10 470 આઉટર કોલમમાં સરવાળો. અને 10 470 નફો કરંટ ખાતામાં જશે બાય પ્રોફિટ જેના ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ અથવા તો બાય ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ શોર્ટમાં લખ્યું છે. ચલો 1:1 ના રેશિયોમાં બાય 10 940 470 10 470 બધા ટોપિક લખાઈ ગયા. હવે બેલેન્સિંગ કરી દેવાનું વર્ષના અંતે. આ તો પૂરું થઈ ગયું ઓટોમેટિક. આનું ટોટલ આમ લખી દે. ટોટલ 50 30. આનું ટોટલ 50 30 શબ્દ લખી દેવાનું. વર્ષના અંતે 31/12 50,000 30,000 એવી રીતે અહીંયા બી ટોટલ કરવાનું. અને અહીંયા જે બેલેન્સ આવે, જો કરંટ ખાતાને ડેબિટ બે હોઈ શકે, ક્રેડિટ. એટલે જોવાનું પહેલા સરવાળો કઈ બાજુ વધારે, આ બાજુ જ વધારે. તો અહીંયા વર્ષના અંતે ડિસેમ્બરમાં લખી શકું તો બેલેન્સ કેરેડ આવો. આના 13,470. તો અહીંયા બી 13,470 લાવવા ઘટ્યા. તો અહીંયા 32. આનું ટોટલ 17,070. તો 17,070 લાવવા ઘટે લખી દેવાનું. 67,70 આટલું લખી ગયો એટલે તમારે 4 5 જે મારાથી લોકો નક્કી કર્યા હશે એ મળી જશે. તો ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જોઈ લે આવું જ લખ્યું છે કે નહીં. એટલે આ P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ, પહેલા નેટ પ્રોફિટ, પછી આ ઇન્ટરેસ્ટની ગણતરી દેખાડી બેયની, નીચે ટોટલ કર્યું, આ બાજુ સેલરી લખ્યું કરંટ ખાતામાં, ઇન્ટરેસ્ટ ગણ્યું, પ્રોફિટ બેયના ખાતામાં ટ્રાન્સફર કર્યો. લો પછી ઉપરનો જ દાખલો એ કહે છે વિથ અ હેલ્પ ઓફ સેમ ઇન્ફોર્મેશન ગીવન ઇન ઇલસ્ટ્રેશન નંબર 6. માની લો કેપિટલ ને કરંટ ખાતું બનાવવાનું તો આવું બન્યું હતું કે કિલો આ રામનું કરંટ ફિક્સ કેપિટલ બે બેલેન્સ અલગ રાખી આપણે બે ખાતા ભેગા બનાવ્યા. આ રામનું આવી ગયો, આ રહીમનું કેપિટલ આવ્યું બેલેન્સ. અને હવે કરંટ ખાતા બનાવ્યા બે. લો આ રામના દેખાશે કરંટ ખાતાની ડિટેલ 30,010 400, 3,010 400, 3,010 400. ઉધાર બાજુ 8,204 8,204 અને બેલેન્સ અલગ બનાવો તો બી ચાલશે. બંનેમાં બાજુ બાજુની કોલમમાં લખી દો તો બે વાર બનાવવામાં તકલીફ હું બધું બબ્બે વાર લખવા જવું પડે. ડ્રોઈંગ બેમાં લખવાનું, ઇન્ટ્રેશન ડ્રોઈંગ બેમાં બધું બબ્બે વાર લખવાનું થાય. પણ આ શીખ તો આ લોકો એવું કામ લખ્યું તો એ શીખવાડવા માટે કે ભાઈ પેલા શરૂઆતનું જે યુનિટ છે એમાં આમ લખશે, નવા યુનિટ આવશે એમાં બે કોલમ ભેગી જ બનાવશે. પછી રહીમનું કારણ 8મો દાખલો. ચલો 8મો દાખલો છેલ્લે વાંચવાનું હંમેશા. બે આ તો ગેરંટી વાળો ટોપિક દેખાય છે. મિનિમમ ગેરંટી કેટલી આપવાની. ચલો તો એ અને બી બે ભાગીદાર છે પાછળ, જેનો PSR રેશિયો છે 3:2. they admit C for the 160. કેટલાથી એડ કર્યા 160. profit and guaranteed that his share of profit will not be less than 2.5 કરોડ. 2.5 કરોડ કરતા ઓછો નફો કોઈ દિવસ હશે નહીં. કેટલાની ગેરંટી આપી તો સી નામના વ્યક્તિને તો ફાયદો જ થઈ. 2.5 કરોડ રૂપિયા મિનિમમ ગેરંટી આપવામાં આવી છે. ટોટલ પ્રોફિટ ફર્મે અર્ન કર્યો 9 કરોડ કે 90 લાખ. આ ડેટા જોવા નકર અટવાઈ જાવ કે 9 કરોડ છે. જાણી જોઈને આવું લખશે. કેલ્ક્યુલેટ કરો શેર ઓફ પ્રોફિટ ઈચ પાર્ટનર વેન. અલગ અલગ કહે છે કે કેટલો પ્રોફિટ ભાગમાં આવ્યો હશે.
કેમ માની લો પહેલો કેસ કેમ મેં આ પણ બનાવ્યો હતો, કયો ટોપિક હાલે? આ ટોપિક હાલે છે. એમાં આપણે જો 4 કેસ અલગ અલગ બનાવ્યા હતા, તેમાં આ જે કેસ બનાવ્યા એમ ત્યાં બનાવીને પછી તમને પહેલો કેસ કીધો છે, ગેરંટી ઇઝ ગીવન બાય ફર્મ. ફર્મ ગેરંટી કોને કહેતા આપણે? ફર્મ ગેરંટી બધા જ ભાગીદાર એના ઓલ્ડ પીએસઆર માં ગેરંટી આપે, એને કઈ ગેરંટી બોલાય? ફર્મ ગેરંટી. એટલે જો જાણી જોઈને આવું લખે, આ કોઈ આ પોઈન્ટ નો યાદ હોય, થિયરી નો યાદ હોય તો એને આ સોલ્વ ન થાય. આ આપ્યું તો સોલ્વ થઈ જાય. કેમ કીધું? ખાલી એ ગેરંટી તો આવડી જાય, આ બી સોલ્વ થઈ જાય. કોણે આપી, કેટલા છે આ પૂછે તો આ થિયરી નો આવડે તો ન આવડે. ફર્મ ગેરંટી કોને કહેવાય? બધા જ ભાગીદાર એના ઓલ્ડ પીએસઆર માં ગેરંટી આપે તો એને ફર્મ ગેરંટી બોલાય. ક્લિયર મુદ્દો? ચલો તો પહેલા કેસ પ્રમાણે સ્ટાર્ટ કરીએ. ચલો, કેટલા રૂપિયાનો પ્રોફિટ કર્યો? તો 9 કરોડ. તો જો આમ P&L એપ્રોપ્રિએશન ખાતું બનાવો, કારણ કે એને કીધું નફો ફાળવીને બતાડો કોના ભાગમાં કેટલો આવ્યો. ચલો તો હું નેટ પ્રોફિટ લખીશ. બધા ડેટા છે કરોડમાં છે, તો 9 કરોડ મેં લખી દીધા. મીંડા ઓછા લખવા. ચલો હવે મેં તમને ટેકનિક આપી હતી કઈ. ચલો કેટલા ભાગીદાર હતા? એ બી તો હતા. નવો ભાગીદાર કોણ આવ્યો? સી. તો જો અહીંયા લખી દો ને, કેપિટલ એ નો નફો, કેપિટલ બી નો નફો, કેપિટલ સી નો. બે રીત આપી હતી. એક તમારે નવો પીએસઆર ગોતીને બાંટવા, અને બીજું કીધું નવો પીએસઆર કોણ ગોતવા બેસે? રિમેનિંગ ડાયરેક્ટ સૂત્ર અહીંયા યુઝ કરી દીધું. તો આવા કેસમાં પહેલું શું કરવાનું? સી ને નફો આપી દેવાનો. કેટલા કરોડનો નફો? 9 કરોડ. 9 કરોડમાં એનો ભાગ કેટલો હશે? તો નવા ભાગીદારને એન્ટર કર્યો તો 1/6 ગુણ્યા 1/6. 9 કરોડ ગુણ્યા 1/6. 1 કરોડ. હા, તો 1.5 કરોડ તો પહેલા નફો મળી ગયો. ચલો હવે 9 કરોડ માંથી 1.5 કરોડ ગયા. હવે ત્યાં કેટલા? 9 કરોડ માંથી 1.5 ગયા. ઈ પિન બતાડ દો તો વધ્યા તમારા 7.5. હવે આ બે ને પેલા એના જૂના પીએસઆર માં નફો બાંટવાનો. જૂનો પીએસઆર હતો એનો 3:2. 3:2 એટલે ગુણ્યા 3/5. 1 મિનિટ પહેલા હું લખી દઉં. ગુણ્યા 7.5 કરોડ ગુણ્યા 2/5. બોલો કેટલો નફો આવ્યો? 4.5. બોલો આનો નફો કેટલો આવ્યો? 3. તો બોલો 9 લખાઈ ગયા પહેલા. પણ સી ને એટલો નફો આપી તો માની જશે? કેમ નહીં માને? કારણ કે આવ્યો ત્યારે કીધું 2.5 કરોડ મળશે. 2.5 કરોડમાં કેટલો નફો મળ્યો? તો ઘટા કેટલા? તો +1 કરોડ બીજાને મળશે. અને પછી આઉટર કોલમમાં સરવાળો 1 કરોડ વત્તા 1.5 વત્તા 1. બોલો કેટલા થઈ ગયા? તો આને 2.5 કરોડ મિનિમમ કીધા મળે ગયા. હવે 1 કરોડ લેશે કોની માહિતી? તો કીધું તો પેલા કેસ પ્રમાણે કઈ ગેરંટી છે? ફર્મ ગેરંટી. તો ફર્મ ગેરંટી એટલે જૂના પીએસઆર માં બાંટવા માઇનસ, એટલે આને નીચે લખી દો. આ 4.5 છે ને એની ગણતરી અહીંયા દેખાડો, પછી થોડુંક દેખાય એવું કરી દો. 4.5 આમાંથી 1 કરોડ ગુણ્યા જૂનો પીએસઆર કેટલો છે? 3 છે. તો 1 કરોડ માંથી આટલા રૂપિયા એ ભોગવશે. હવે દેખા આગળ. ચલો કેટલા કીધા?
0.6 આમાં બાદ કરો 4.5 માંથી 6 કરોડ ગયા 60 લાખ ગયા 3.9 પર અને આમ અટવાઈ જતા પોઈન્ટમાં લખો તો કરોડ પૂરા લખવાના એક્ઝામ એટલે આ એ નો હિસ્સો પૂરો થઈ ગયો. હવે બી નો હિસ્સો ગોતી દઈએ આવી રીતે. ચલો બી નો હિસ્સો સમજાય એટલે આમ ભાગ પાડ દો બરાબર એટલે હાઈલાઇટ હરખો થાય. ચલો તમારે તો અંડરલાઈન ઓલરેડી હોય 1-2 લાઈન વચ્ચે છોડ દેવા. ચલો 3 કરોડ તો આ ભાઈને મળી ગયા હતા. હવે બી કેટલા આપશે સી ને તો સી ને ઘટા 1 કરોડ એમાં એના ઓલ્ડ બીએસઆર 2/5 0.4 તો 3 માંથી 0.4 કરોડ હટાઈ ગયો તો 2.6 હવે ટોટલ કરો ને તો 9 કરોડ દેખાય કહેવાય. દેખાય છે આ તો 9 કરોડ આવી રીતે બાટા હોય તો આ જ ઇન્સ્ટિટ્યૂટ લખ્યું જો પેલા 2.5 કરોડ 3.9 2/60 તો આ કઈ રીતે બાટા તો આને ડાયરેક્ટ એમાં શોર્ટકટ વાપરી દીધી. આમાંય શોર્ટકટ વાપરી ઇન્સ્ટિટ્યૂટ હતો. એક કામ કરો હું કે 9 કરોડ ફર્મ ગેરંટી છે કે ફર્મ ગેરંટી નો મતલબ જે પીએસઆર માં બાંટશો એ જ એના ભાગમાંથી લેવાના છે. તો ઇન્સ્ટિટ્યૂટે શું કર્યું 9 માંથી 2.5 કરોડ પહેલા કોને આપી દીધા સી ને 2.5 કરોડ ડાયરેક્ટ આપી દીધા. 9 માંથી 2.5 બાદ કરી નાખો બાકી વધ્યા કેટલા 6.5 અથવા 6.5 કરોડ એને સીધા પીએસ માં બાંટી દીધા. સીધો જવાબ આવ્યો. એનું રીઝન અહીં આપું છું ને શું રીઝન આપ્યું રીઝન બે હવે આ વાપરું તો ખબર ન પડે કે આ શું થઈ ગયું એટલે મેં સમજાવ્યું જો આ જે પેલા બાંટ્યો પહેલો નફો એ એના પીએસઆર માં જ બેઠો ને બી નફો બેઠો એના પીએસઆર માં જ બેઠો ને અને આ જે પૈસા ઘટતા હતા એ આને આપ્યા એ એના પીએસઆર માં જ આપ્યા ને તો આને શું કર્યું કે જો ટોટલ આ ભાઈને કેટલા આપવાના તો 1.5 વધતા તો 9 કરોડ માંથી એટલા તને દીધા વધ્યા કેટલા તો 6.5 આ પીએસઆર માં જ બેઠા જો પાછા આનો મતલબ ભેગો કરો ને તો આવો થયો કહેવાય. ઇન્સ્ટિટ્યૂટ આ શોર્ટકટ વાપરી હતી શોર્ટકટમાં નહીં સમજાય એટલે મેં આખો પહેલા લખી નાખ્યો કે આ નફામાંથી એનો ભાગ હતો અને જે ઘટા આ પોતપોતાના નફામાંથી આને આપ્યા બે એક ઘટા નહીં આપ્યા આવી રીતે નફો બાંટ્યો હતો. ચલો હવે માની લો બીજો કેસ ખાલી ગેરંટી કોણે આપી એ તો કેમ ગણત તો બહુ ઈઝી હોત. પીએનએમ એપ્રોપ્રિએશન અકાઉન્ટ નેટ પ્રોફિટ 9 કરોડ પહેલા લખી દેવાના. ચલો પાછા ત્રણેય ભાગીદારના નામ લખી દેવાના. પ્રોફિટ કેપિટલ એના ભાગમાં થોડી લાઈન 2-4 લાઈન છોડ દેવાની ગણતરી માટે. પ્રોફિટ જે કેપિટલ બી ના ભાગમાં જશે અને પ્રોફિટ જે કેપિટલ સી ના ભાગમાં થાય. આમાં બી સેમ ટેકનિક. પહેલું 9 કરોડ આપો નવા ભાગીદાર 1/6 બોલો 9 ગુણ્યા 1/6 1.5 મિનિમમ ગેરંટી કેટલી છે મેળા નહીં ઘટા એ પહેલા પ્લસ કરવાના અને પછી આઉટર કોલમમાં સરવાળો 2.5 કરોડ. ક્લિયર થઈ ગયો પોઈન્ટ. હવે આ સીધું લખશો ને તો ઘણા શું કરશે ભાઈ 2.5 કરોડ બાંટશે એટલે હું ઇન્સ્ટિટ્યૂટ જેમ નથી લખતો મિસ્ટેક અહીંયા કરી દે એટલે હું પહેલા છે ને હંમેશા આમ લખું એટલે અટવાવાના ચાન્સ ઘટી જાય. ઇન્સ્ટિટ્યૂટમાં ક્યારેક અટવાઈ જાય. ચલો 9 માંથી દોડ ગયા વધ્યા કેટલા 7.5 તો હવે 7.5 ને એના ઓલ્ડ પીએસઆર માં બાટી 3/5 2/5 બોલો જવાબ 4.5 અને 3 તો પેલા 9 કરોડ બાંટી દીધા. હવે જેને ઘટ્યા એ એકના ખાતામાંથી લઈને બીજાને આપી દેશે. કોને ઘટે છે એને કેટલી મિનિમમ ગેરંટી હતી મળ્યા 1.5 જ મળ્યા. કેટલા ઘટ્યા તો 1 કરોડ બીજા આપ્યા. આપશે કોણ? એક અહીંયા જે પ્લસ કરે આપશે કોણ? તો
તો બીજા કેસમાં કીધું એ જ આપશે કે મારા ઘરે ટ્રક પડ્યા, આવું બોલ્યો યાદ છે, મારા પાસે ટ્રક ભરી ભરીને પડ્યા છે, તો કે આપી દે એકાદો ટ્રક, બીજો હો લઈ કે એક ટ્રક તો લઈ જાય. તો સીધું બાદ બોલો. હવે આઉટર કોલમમાં કેટલા વધ્યા? 3.5 કરોડ. આને તે ભાગ લીધો નથી, 3 કરોડ 2 કરો સરવાળો. તો ઇન્સ્ટિટ્યૂટ આવું જ લખ્યું છે. જો બીજા કેસમાં લો, બીજા કેસમાં પેલા જો 9 કરોડ ને આમાં બાટા નવા પીએસઆર ગોતીને બાટા, ન્યુ પીએસઆર ગોતીને બાટા, પછી ઘટા ઈ રિકવરી કરી, આને ઘટા ઈ આને આપ્યા, આપણે સીધું માઇનસ કરી નાખ્યું. બેનો જવાબ 3.5, 3 ને 2.5 કરોડ. આ પ્લસ શેના કર્યા? આ પ્લસ શેના કર્યા? આના ખાતામાં 1 કરોડ, તો 2.5 કરોડની ગેરંટી હતી ને, મેળા કેટલા? હા, તો ઘટા ઈ આને આપ્યા. ઉપર ક્યાંક અલગ ગણતરી બતાડે, પછી અહીંયા પાછા પીએસઆર નો લે, આમ અટવાય છે. એટલે આમ નો થાય એટલે મેં તમને ટેકનિક આપી હતી, અટવાવું ન હોય તો આ રીતે કરજો. ચલો, હવે ત્રીજો કેસ. હવે ઘટે કોણ આપવાનું કહે છે? 2 આપશે, તો 2 ઇક્વલ આપો. સર તમે લખ્યું એમ લખો તો એ ચાલશે એક્ઝામમાં? હા, ક્યાંય ખોટું નહીં પડે. એ જ લખ્યું છે, એને પ્લસ કર્યા, એડ તો એમ પ્લસ, આ લેસ માઇનસ કર્યા. ત્રીજો કેસ, P&L એપ્રોપ્રિએશન. નેટ પ્રોફિટ કેટલો છે? 9 કરોડ. ચલો પાછા લખી કેપિટલ પ્રોફિટ જે બાટવી શીખોને, કેપિટલ એ એકાઉન્ટ, 2-4 લાઈન છોડ દેવાની. પ્રોફિટ કેપિટલ બી ખાતામાં લખશું, પ્રોફિટ કેપિટલ સી એકાઉન્ટમાં લખશું. ચલો પહેલું કામ હું તો આવું કરી દઉં. એના ખાતામાં બાટવી 9 કરોડ ને એના નવા પીએસઆરમાં બાટી 1.5. ચલો 9 માંથી 1.5 ગયા, 7.5. હવે 7.5 ને પેલા ઓલ્ડ પીએસઆરમાં બાટી, ઓલ્ડ પીએસઆર 3/5, 2 પછી લખી દો, એટલે એના ભાગના લખી 4.5. આટલું થઈ ગયું. કોણ કેટલા આપશે? આને ઘટે છે ને, તો ઘટે રિકવર કરશે વત્તા 1 કરોડ. 1 કરોડ કોની પાસેથી રિકવર કરશે? તો એની ગણતરી 4.5 માઇનસ 3 માઇનસ. હવે કેટલા રિકવર? તો એના ઇક્વલી જે ગણતરી દેખાડવી પડે. 1 કરોડ ઘટા, એ 2 ઇક્વલ આપશે, એટલે 1 કરોડ ને અડધા 2 બાટે છે 0.5. અહીંયા સર આવું લખી દો, ટ્રાન્સફર કર્યા એમ લખો ને સર. તો આ લખી શકો ટ્રાન્સફર કર્યા એટલે આને બી ટ્રાન્સફર કર્યા, આને રિકવરી કરી, આવું લખી ઇન્સ્ટોર લખાવો, શોર્ટમાં લખી શકો તમે. આમાંય ગણતરી સેમ ટુ સેમ. 1 કરોડ ઘટા, એ 2 અડધા આપે 0.5. ચલો હવે આઉટર કોલમમાં નેટ સરવાળો. 4.5 માંથી 0.5 ગયા 4, 3 માંથી 0.5 ગયા 1.5 વત્તા 1. જોઈ લો પાછા 9 કરોડ લખ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ આવું જ લખ્યું છે. લો ઓકે સર, પણ આ 3/6 ને 2/6 કેમ લખે છે? તો મેં તમને આ દાખલામાં 2 રીત શીખવાડી. જો આપણા દાખલા પ્રમાણે પેલા નવો પીએસઆર ગોતો અને પછી બાંટો તોય વાંધો નહીં. ચલો સર એવી જ રીતે લખોડો, એટલે ઇન્સ્ટિટ્યૂટ કેમ ગણે એ મને થોડીક ખબર પડે. લો સેમ રીત પેલા કયું સૂત્ર ગોતવું પડે? ન્યૂ પીએસઆર માટે. હવે જો આમ બાંટવું હોય ને તો તમારા વર્કિંગ નોટ બનાવવી પડે. તો નવો પીએસઆર માટે પહેલા રિમેનિંગ શેર ગોતવું પડે. તો લખવું પડે 1 - 1/6. તો વધ્યા કેટલા? 5/6. પછી નવો પીએસઆર એટલે કોષ્ટકના ફોર્મમાં લખવા, પાર્ટનરના નેમ ABC, પછી લખવાનું ઓલ્ડ પીએસઆર મલ્ટીપ્લાય બાય રિમેનિંગ શેર, અને જવાબ આવશે
એ નવો PSR. આ બેઝ બનાવવાનું બરાબર, કારણ કે આના ઓલ્ડ તો કઈ હતું નહીં એટલે આને અલગથી બનાવવાનો આપણે એટલે રેશિયો સરખો કરવા માટે 1/6. ચલો ઓલ્ડ PSR 3/5, 2/5, રિમેનિંગ શેર 5/6, 5/6. આ બેનો ગુણાકાર આવે 3 × 5 15/30, 10/, આના બી છેદ પછી છેદ સમાન કરવાય તોય ભલે, ન કરવાય તોય ભલે. ફરીથી બોલશો, છેદ સમાન કરવાય તોય ભલે, ન કરવાય તોય ભલે, કરવા જ પડે, એમાં કોઈ ઓપ્શન નથી. ચલો તો 2 ને 5 છેદ અને અંશને ગુણાકાર કરી દો તો 5/30. તો નવો રેશિયો 15/10/5. આમાંથી કોમન રકમ કાઢવી તમે કાઢી શકો, ન કાઢો તો કોઈ પ્રોબ્લેમ નથી. માની લો આમ બાટો છે મારે આમ બાટો છે, બાટો જ જોજો. હવે ઇન્સ્ટિટ્યૂટે આમ લખ્યું જો નેટ પ્રોફિટ 9 કરોડ. ચલો આ 9 કરોડ ને બાંટી દઉં છું નવા PSR માં. ચલો નવો PSR 9 × 15/30. નહીં પેલા હું લખી લઉં 9 × 10/30. C નો ભાગ 9 × 5/30. આટલું ક્લિયર થઈ ગયો ભાગ? પકો છે? ચલો બોલો 4.5 બોલો ઘટા બાટશે અને કેટલા ઘટા 1 તો લખાય. આપશે કોણ? 2 ઇક્વલી આપશે તો આમાંથી ઇક્વલી આપો માઈનસ 1 ઘટા ગુણ્યા 1/2 પેલા 0.5. આ ઘટા તો આ આપશે 0.5. 1 × 1/2 બોલો. અહીંયા વધ્યા 4, અહીંયા વધ્યા 3, 2.5. ઇન્સ્ટિટ્યૂટ 2.5 લો ઇન્સ્ટિટ્યૂટ આમ લખ્યું છે જોઈ લો. તો 9 કરોડ ને બાટા આ રીતે. આ નવો PSR ટૂંકમાં ગોઈતો હતો. નવા PSR માં પછી ઘટા જો 1 કરોડ અને 1/2 તમે એ જ લખ્યું બાજુ. તો ઇન્સ્ટિટ્યૂટ આમ બાટે છે. તો બે ટેકનિક મેં ત્યારે આપી હતી, પાછી એકવાર સોલ્વ કરાવી દીધી. લો સમજે. તો યુનિટ 1 તમારું પૂરું. ચલો જરા પેલા MCQ થોડાક જોઈ લે. If firm preferred partners capital account to be shown at a amount introduced by partner as a capital in a firm, then entry for salary, interest, drawing, interest on capital, drawing and profit are made in. એટલે ટૂંકમાં ક્યાં લખાય આ બધું? ટ્રેડિંગ ખાતામાં ન લખાય? સોરી ચલો તો P&L માં તો લખાય. P&L માં કોઈ દિવસ તમે બોલો સાંભળે, P&L માં કોઈ દિવસ આપણે કેપિટલ ખાતું લખીશ, ડ્રોઈંગ કર્યું લખીશ કોઈ દિવસ? આ તો કોઈ દી ન લખાય. હા પણ આ બધું જે લખણી આમાં લખાય ખરી. રૂપિયા લાવે લઈ જાય અથવા એની સેલરી હમણાં જ લખી, ઇન્ટરેસ્ટ ગણી લખ્યો હમણાં કરંટ ખાતામાં. ઓકે તો કયો આન્સર આવશે? C. In the absence of any agreement, એટલે ડીડમાં કાંઈ લખ્યું નથી, partners are liable to receive, વર્ડ જોજો, receive interest on their loan, રાઉન્ડ કરો ને, their loan. તો ડીડ સાયલન્ટ હોય ને તો પાર્ટનરશિપ એક્ટ 1932 શું કહે છે? 6% પર એનમ પ્રમાણે વ્યાજ તમારે આપવું પડે. તો કેટલા ટકા આવશે? 6%. સી આન્સર આવશે. પણ જો અહીંયા લખ્યું જ ને વર્ડ્સ ઇન એબ્સન્સ ઓફ એની એગ્રીમેન્ટ પાર્ટનર્સ આર લાયબલ ટુ, આઈધર લખ્યું હોય receive interest on capital, તો
તો આમાં એક નવો આન્સર આવે ડી, નન ઓફ અબાવ. કેમ? ડીડ સાયલન્ટ હોય તો મૂડી ઉપર કોઈ દી વ્યાજ મળે, અથવા આમ લખ્યું હતું રિસીવ ની બદલે અલાવ ઇન્ટરેસ્ટ ઓન ધેર ડ્રોઈંગ ઉપર, તો આવશે કઈ? કેમ ન આવે? ડીડ સાયલન્ટ છે તો કોઈ કે 10% આપો, કોઈ કે 5%, ક્યાંય લખ્યું તો નથી, તો ન ચાલે. તો વર્ડ્સ જોવાના હતા એટલે મેં રાઉન્ડ કરાવી દીધો ત્યાં. ચલો પછી હું કહીશ, રિલેશન બિટવીન પર્સન, એટલે બે વ્યક્તિ એકબીજાને કયા નામથી ઓળખે? હું એગ્રી ટુ શેર પ્રોફિટ ઓફ અ બિઝનેસ કેરી ઓન બાય ઓલ, બધા વતી, અથવા એની ઓફ ધેમ, બધામાંથી કોઈ એક, નોન એઝ અ પાર્ટ. જોઈન્ટ વેન્ચર નો કહેવાય, એસોસિએટ નો કહેવાય, પાર્ટનર્સ કહેવાય. તો પાર્ટનરશિપમાં આપણે આવો શબ્દ વાપરીશું તો એ આન્સર આવશે કે બધા વતી જે કામ કરે એને એવા ફર્મને શું બોલાય? પાર્ટનરશિપ ફર્મ. ચોથો ટોપિક, ફર્મ હેઝ અર્ન એક્સેપ્શનલી, એટલે કોઈ દી નો થતું હોય એક્સેપ્શનલી પ્રોફિટ ફ્રોમ અ કોન્ટ્રાક્ટ. એકાદો કોન્ટ્રાક્ટ અચાનક બહુ મોટો મળે, એમાંથી તમને એક્સેપ્શનલ નફો થઈ ગયો, which will be not be renewed. બીજી વાર આવો રિન્યુ થી નફો મળવાનો, ટૂંકમાં એક જ વાર કોન્ટ્રાક્ટ મળ્યો છે. ઇન સચ અ કેસ, આવા કેસમાં જ્યાં પ્રોફિટ થયો ફ્રોમ ધીસ કોન્ટ્રાક્ટ વિલ નોટ બી ઇન્ક્લુડેડ ઇન, ક્યાં નફો નો ગણવો જોઈએ? તો પ્રોફિટમાં આવો નફો ગણાય નહીં, ભાગીદાર કે આવો નફો તો ક્યારેક જ થાય, આ બધો મારો. ચલો બે કે કોઈનો નહીં. પ્રોફિટ ગમે હોય ધંધામાં, કાલે જ ઘણા બધા નુકસાન થઈ ગયું, બહુ બધું પૂર આવી ગયું, ગોડાઉનમાં કેટલા બધો માલ પડ્યો, બધો ડૂબી ગયો. તો આ જે નુકસાન થઈ એક્સેપ્શનલ છે, આવો ક્યારેય બનતો હોય નહીં. તો આ નુકસાન તો નુકસાન કેવું, વેચીને કરો તોય ભલે, ડૂબી જાય તોય ભલે, નુકસાન તો ભાગીદાર બાંટે. હા, પણ ગુડવિલ વખતે ખબર મેં તમને અલગથી લખાવ્યું હતું, કયો ગોતાય પ્રોફિટ? સસ્ટેનેબલ મેન્ટેનન્સ. એમાં તમે યાદ કરો, એક્સ્ટ્રા ઓર્ડિનરી નફો, એટલે એસેટ વેચવાથી કે પ્રોફિટ લોસ હટાઈ દેતો ને, તો ક્યાં નો ગણતો હું? ગુડવિલ. સર એવું યાદ કરાવજો જરા. મેં કહું અચ્છા, એવું યાદ કરવું પડે. જો એબનોર્મલ પ્રોફિટ લોસ અલગથી માઇનસ પ્લસ કરતા આપણે. સર દાખલામાં બતાડી ગયો, લો 18 નંબરનો દાખલા જો લખ્યું, તો આ કાઉન્સમાં એટલે કે પ્લસ માઇનસ કર્યા હતા આપણે. તો ગુડવિલમાં આ એબનોર્મલ બોલો અથવા એક્સેપ્શનલ. એક્સેપ્શનલ ક્યારે બાદ ક્યારે નથી બનતું એ પ્રકાર. ચલો તો બી ટોપિક આન્સર આવશે, ગુડવિલમાં આવો નફો કાઉન્ટ કરાય, કારણ કે આ રોજ રોજ નથી થવાનું, એટલે આપણે તો નોર્મલ નફો લેવાનો. ઇન એબ્સન્સ ઓફ એગ્રીમેન્ટ પાર્ટનર આર એન્ટાઇટલ ટુ, જો ડીડમાં નો લખ્યો તો પાર્ટનર્સને આમાંથી શું મળે? ઇન્ટરેસ્ટ ઓન લોન એન્ડ એડવાન્સ મળે, કમિશન મળે કે સેલરી? આ કમિશન અને સેલરીનો મતલબ રેમ્યુનેશન. તો પહેલા દિવસે મેં શીખવાડ્યું, રેમ્યુનેશન ડીડમાં લખ્યું હોય તો જ મળે, અધરવાઇઝ મળે નહીં. અને હમણાં થોડી વાર પહેલા શીખ્યા હતા 6% વાળો, કે ડીડ સાયલન્ટ હોય તો ઇન્ટરેસ્ટ ઓન લોન, લોન ઇન એડવાન્સ. લોન ઇન એડવાન્સનો મતલબ શું થાય? ભાગીદારે લોન આપી છે, એડવાન્સ આપ્યું છે, તો એના ઉપર ભાગીદાર વ્યાજ વસૂલ કરી છે. કોણ કહે છે આવું? પાર્ટનરશિપ એક્ટ 1932. ચલો છઠ્ઠો પોઈન્ટ, પાર્ટનર્સ આર સપોઝ ટુ પે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઓનલી વેન બ્લેન્ક બાય ધ ઓનલી. તો કહે છે ભાગીદારને ઉપાડ કર્યો છે તો ઉપાડ ઉપર વ્યાજ ક્યારે થઈ શકે? તો કહે છે પ્રોવાઇડેડ એગ્રીમેન્ટ એગ્રી પાર્ટનર્સ કે બોથ. તો ખાલી માની લો સાંભળે, પ્રોવાઈડ એગ્રીમેન્ટ, હું એગ્રીમેન્ટમાં લખ્યા ભાઈ મને તો હું તો ઉપાડ કરીશ અને તમારે જે એનું વ્યાજ થતું એ લઈ લઈશ. સામેવાળો એગ્રી બી હોય. મેં તો કીધું 1 કરોડ રોકું છું, દર વર્ષે 10 કરોડ ઉપાડ કરી લઈશું. હું લાવો ડીડ બનાવી દઉં તમને, મેં કોઈ સાઇન કરી દો, અથવા હું ખુદ બનાવી લો મારી સાઇન.
સામેવાળા બી એગ્રી હોવા જોઈએ ને, બધા ભાગીદાર એગ્રી બી હોવા જોઈએ આમાં. હા, તો આમાં બે આન્સર આવશે, એટલે સી આન્સર બોથ એ અને બી. પ્રોવાઈડ એગ્રીમેન્ટ, એગ્રીમેન્ટમાં લખેલું હોવું જોઈએ અને બધા ભાગીદાર એમાં પાછા એગ્રી બી હોવા જોઈએ. ચલો 7મો પોઈન્ટ. When partner is given guarantee by other partner, loss on such a guarantee will be borne by. કોણ ભોગવશે? હમણાં શીખ્યા. જો માની લો કે ઘટા તો કોણ આપશે? તો કહે છે પાર્ટનર who gave the guarantee, all other partner કે પાર્ટનરશિપ ફર્મ. જે ગેરંટી આપે નહીં આ કોઈ દી ફર્મ ગેરંટી નો મતલબ શું? પેલા બધા એ નહીં, બધા જ ભાગીદાર એગ્રી. ભાગીદાર તો આવે ને, અને એના ઓલ્ડ પાર્ટનર, ટૂંકમાં બધા ભાગીદારનો મતલબ જે એગ્રી થયા થાય. તો જે ભાગીદાર એગ્રી થયા એ એના રેશિયોમાં આપશે, બીજા કોઈ રેશિયોમાં આપી શકાતું નથી. તો જે એગ્રી થયા, હું એગ્રી ટુ બર્ન પ્રોફિટ વિલ બી બર્ન લોસ. કોણ લોસ બર્ન કરશે? જે ભાગીદારે ગેરંટી એ આપે તો એ, બી આપે તો બી, બધા આપે તો બધા. તો એ આન્સર આવશે. પાર્ટનર હું ગીવ ધ ગેરંટી. જેણે ગેરંટી આવી પછી ભેગા થઈને આપે તો એને ફર્મ ગેરંટી કહેવાય, એકલા આપે તો પર્સનલ ગેરંટી. ચલો 8મો દાખલો. એબીસી 3 ભાગીદાર રાખ્યા છે, જેનું કેપિટલ 50, 40, 30,000 આપ્યું છે ફોર ધ કેરિંગ બિઝનેસ ઇન ધ પાર્ટનરશિપ. ફર્મ રિપોર્ટ કરે છે પ્રોફિટ ફોર ધ યર 80,000 as per provision of Indian Partnership 1932, 1932 ના કાયદા પ્રમાણે. Find out share of each partner in the above amount after taking into account that no interest has been provided on the advance by A 20,000 in addition to his capital contribution. આનો મતલબ શું થાય છે? એડિશન, વધારે એને કેપિટલ જે કન્ટ્રીબ્યુટ કર્યા હતા એની સિવાય એક્સ્ટ્રા 20,000 રૂપિયા તમને એને એડવાન્સ તરીકે આપેલા છે. લોન એન્ડ એડવાન્સ આપેલું છે તો યાદ કરો, ડીડ સાયલન્ટ હોય તો કોના પ્રમાણે કામ કરવાનું? પાર્ટનરશિપ એક્ટ હમણાં શીખ્યા 1932 પ્રમાણે. શું કહે છે 1932? એડવાન્સ ઉપર 6% તો વ્યાજ આપવું પડશે. તો પહેલા કેટલો નફો છે? 80,000 માંથી 20,000 એડવાન્સ છે, એના 6%. બોલો ભાઈ, 20,000 એડવાન્સ આપ્યા છે, એના 6% હટાવો. 80,000 માં પેલા 1200 એટલા. હા, અને હવે એને બાંટો. કયા રેશિયોમાં બાંટશો? તો કંઈ કીધું નથી. જો PSR રેશિયો તો 90 કીધું છે, ક્યાંય કીધું નથી. તો કાંઈ કીધું નથી તો કયા પાર્ટ? અરે ભાઈ બોલો છો, રેશિયો ક્યાંય કીધો છે ને? તો પાર્ટનરશિપ એક્ટ પ્રમાણે તમારે વર્ક કરવાનું. 1:1 બસ. પાર્ટનરશિપ ઇક્વલી નો મતલબ 1:1. 2 હોય તો 1:1, 3 હોય તો 3 1:1 થાય, 4 હોય તો 4 1:1 થાય. બરાબર છે? એને ઇક્વલ કહેવાય. તો કેટલા છે અહીંયા? 3. 1:1:1. તો 1/3 એને, 1/3 બી ને, 1/3 સી. તો વધ્યા હતા કેટલા? 78. 8 બાંટી ગયો 1/3. હા, તો બી આન્સર આવે. નહીં સાંભળો, આ ઠીક કરીને આવશે, પણ વર્ડ જો શું લખ્યું છે? ફર્મ રિપોર્ટેડ નેટ પ્રોફિટ એઝ પર પ્રોવિઝન ઇન્ડિયન એક્ટ. ફાઇન્ડ આઉટ, હવે જોજો વર્ડ શું છે? ફાઇન્ડ આઉટ શેર ઓફ ઈચ પાર્ટનર ઇન અબાઉટ અમાઉન્ટ આફ્ટર, હવે વર્ડ જોજો, આફ્ટર ટેકિંગ ઇનટુ અકાઉન્ટ ધેટ નો ઇન્ટરેસ્ટ હેઝ બીન પ્રોવાઇડ. નહોતું કે ઈ પણ ધ્યાનમાં લઈ લો. તો હવે વિચારો એના ભાગમાં કેટલો આવશે? નફો તો આવ્યો જ હશે. લખ્યું છે શેર ઓફ ઈચ પાર્ટનર ઇન ધ અબાઉ આફ્ટર ટેકિંગ ઇન્ટરેસ્ટ. ધ્યાનમાં લો, ઈ પણ ધ્યાનમાં લો. તો એના ભાગમાં વ્યાજે આવશે ક્યાં? જરા ચેક કરો. સોરી, હા,
બોલો હવે મને કેટલા આન્સર આવશે કયો? હવે કેમ એ થઈ ગયો આન્સર બી માંથી? ઇન્ટરેસ્ટ બી પ્લસ કર્યો તો 26,667 હતા, એમાંથી બાદ કરી નાખો ને. બાદ ને અરે 20 તો વ્યાજ આપવું પડે, ફોર્મ આપે પેલાના તો મળે. ચલો તો બોલો હવે કેટલા આન્સર આવશે? પણ આન્સરમાં શું એમાં શું આવશે? 27,466 અને બી અને સી ને 26,667 267. તો 26,267 બી અને સી ને મળ્યા અને 27,466 કોને મળશે? એ. તો જો આમ ખાલી લખ્યું જ ને આમ કે પ્રોફિટ માંથી કેટલો શેર મળશે તો આપણે આન્સર કયો હોત? બી. તો અહીંયા કેમ આન્સર એ થઈ ગયો? તો વર્ડ ઉપર લખ્યો તો આફ્ટર ટેકિંગ ઇન્ટરેસ્ટ બી એનો ધ્યાન મળે પછી કયો કેટલા મળ્યા ટોટલ બધાય, તો એને વ્યાજ પણ ધ્યાનમાં લઈ લીધું ને તો 27,466 1200 રૂપિયા એડ થઈ ગયા. એટલે એમસીક્યુ ડેન્જર કહેવાય. બરાબર શબ્દ હું તો હોય ને તો પહેલો આને લખું, હા છે ને એને પહેલા લઈ લો, કારણ કે નફત બધા બેઠો જશે હમણાં કે 78,800 ગુણ્યા 1/3 અને સીધો જવાબ આ દેખાય, ટીક કર્યા, ઓલું ભૂલાઈ જાય હું લખ્યું હતું હજી આવતું હોય. ચલો 9મો દાખલો. XYZ ભાગીદાર છે. ટાઈમ ઓફ ડિવિઝન અને બાટવો નફો. ધેર વોઝ ડિસ્પ્યુટ બિટવીન ભાગીદાર વચ્ચે નફો બાંટતી વખતે ઝઘડો થયો. શેનો? પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ વોઝ ₹6,000. ભાઈ વ્યાજ હજી નથી ગણ્યું એની પહેલા નફો કેટલો છે? આ 6,000 નફો બાંટવામાં ઝઘડો હાલે છે. શું કહે છે ઝઘડો? 6,000 માં ઝઘડો કરે. ચલો શું કહે છે? એમ X want to interest on capital કે ભાઈ 20% નીચે તો વ્યાજ મારે હાલે જ નહીં, કોઈ કાળે નો હાલે. કાંઈ નહીં, પેલો ભાઈ કહે છે એન્ડ his contribution was 1 લાખ. બેને 1 લાખ રોક્યા છે અને 1 લાખ ઉપર 20% વ્યાજ માંગે છે. એઝ હું કામ માંગે છે એ કહે છે એઝ કમ્પેર ટુ ધેટ ઓફ વાય એન્ડ ઝેડ. ભાઈ વાય રોક્યા છે 75, ઝેડે રોક્યા છે 50. તો એક્સ કે મેં કેટલા રોક્યા? તમારા કરતા વધારે રોક્યા એટલે મને તો 20% વ્યાજ જોઈ. ચલો હવે મને પહેલી વાત કરો, ડીડમાં ક્યાંય લખ્યું છે તો વધારે રૂપિયા રોકો તોય ભલે, ઓછા રોકો તોય ભલે, કોઈ દિવસ કેપિટલ ઉપર વ્યાજ મળે? હા, એની બદલે આણે આમ કર્યું તો 75 લાખમાંથી 75 કેપિટલ તરીકે આપ્યા હોત, લાખ જ આપે, પણ લાખમાંથી 75 કેપિટલ તરીકે આપે અને 25 એડવાન્સ તરીકે આપ્યા હોત તો પછી 6%, 20% તોય ન મળે, તોય 6% જ મળે. ક્લિયર થઈ ગયો મુદ્દો? ચાલો તો હવે આવા કેસમાં વ્યાજ તો મળશે નહીં અને જે નફો વધ્યો ને પીએસઆર રેશિયો કઈ દાખલામાં આપ્યો છે નહીં, તો કયા રેશિયો બાટી દેશો? ઇક્વલી 1:1:1. આવો આન્સર ગોતો તો ક્યાંય કહીશ તો પહેલા કહીશ પ્રોફિટ 6,000 will be distributed equally with a no interest on either. કોઈને નહીં મળે. બીજામાં કહીશ x will get interest 20,000, લાખના 20%, 20,000 અને લોસ પછી બાંટશે. તો પહેલા તને યાદ કરો, કદાચ ડીડમાં લખ્યું હોય ને, ડીડમાં તોય તમે શીખાતા. જો નફો જેટલો હોય, કયો કેસ હાલે છે ખબર છે? કયો કેસ હાલે છે ખબર છે? સાત નંબરનો દાખલો. એમાં બી ટોપિક હાલે છે, કાઉન્સ ભૂલી જાઓ. આ બી ટોપિક હાલે જો તો એનો મૂડી કેટલી છે? એના 10%. બીની મૂડી એના 10%. ટોટલ કેટલું જોતું છે? નફો કેટલો છે? આ ભૂલી જાઓ. તો આપણે આ કેસમાં શું કીધું હતું? તો જેટલો નફો હોય ને મેક્સિમમ એટલો વ્યાજ મળે. તો આપણે નફાને બાંટી દીધો કયા રેશિયોમાં? કે એટલે ઓટોમેટિક એને વ્યાજ મળે કીધું. આ તો હું કહીશ નહીં, વ્યાજ પૂરું આપો અને પછી 6,000 માંથી 20 આપી દેવી તો 14 નો લોસ છે. લોસ બાંટી ગયો પછી ઇક્વલી. હા, આવું થાત. બે કેસ હોત ને અહીંયા તો પહેલો કયો કેસ? નહીં, પહેલા કેસ ડીડમાં લખ્યો હોત વ્યાજ આપો અને બીજો ડીડમાં હારે ઓર લખ્યો હોત
કાઉસ વાળું જો ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ. જો આવું મેં લખ્યું હોય તો ડીડમાં લખ્યું હોય આ બે વ્યાજ આપો અને આ શબ્દ, તો જ આ બી ઓપ્શન આવે, અધરવાઇઝ બી ઓપ્શન કોઈ દી ન આવે. ઓલ ધ પાર્ટનર ગેટ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ને પછી લોસ બાકી 39 વિલ બી શેર ઇક્વલી. આવું ક્યારેય થાય નહીં. એટલે આન્સર કયો આવશે? એ. XYZ ભાગીદાર છે. ટાઈમ ઓફ ડિવિઝન ઓફ પ્રોફિટ, ધેર વેર ડિસ્પ્યુટ બિટવીન પાર્ટનર્સ, પાછો ઝઘડાનો જ ખેલ છે. પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર્સ કેપિટલ વોઝ, ઉપરની જેવું જ છે. એન્ડ વાય ડિટરમાઇન્ડ ઇન્ટરેસ્ટ 24% પર એનમ ઓન હિઝ લોન 80,000. There was no agreement on this point. એડવાન્સ આપ્યું છે પણ એડવાન્સ ઉપર કેટલા ટકા વ્યાજ એનું એગ્રીમેન્ટમાં નથી લખ્યું, અને આ ભાઈ માંગે છે 24%. જોઈએ આપણે, બોલો મળે? હા મળશે ખરી, પણ મેક્સિમમ 80,000 ના 6%. હા તો 6,000 માં 4300 ગયા, અને હવે 1200 બાટો ત્રણેયની વચ્ચે ઇક્વલી કેટલા? 400. હા તો હવે માની લો એક્સ ને કેટલા મળશે? સોરી વાય નું 80,000 ના 24% બોલો 4800 ઈ, અને નફામાંથી ભાગ કેટલો કીધો? 400. 4800 + 400, આ તો વાય ને મળશે 5200 અને બાકીના બે ને મળશે ઇક્વલ 400. આવો આન્સર છે આ સી. 400 ફોર એક્સ, 5200 ફોર વાય અને 400 ફોર ઝેડ. જો ફરીથી વર્ડ ક્વેશ્ચનનો વર્ડ જો હું લખ્યું છે, કેલ્ક્યુલેટ અમાઉન્ટ પેયેબલ. નફો નથી કીધો, હા આમ કીધું નફામાંથી કેટલો હિસ્સો હોય, તો આપણે ઇક્વલ આવત કેટલા નફો વધ્યો વ્યાજ બાદ કરી નાખો ને 1200 ને બાટી ઇક્વલ. હા પણ એવો આન્સર અહીંયા ઉમેર કે 400 રૂપિયા ટુ ઈચ પાર્ટનર, તો આવું આવી શકે ક્યારે? એ આન્સર ક્યારે આવે? 400 ઈચ પાર્ટનર. 1200 2004 અહીંયા લખ્યું કેલ્ક્યુલેટ અમાઉન્ટ પેયેબલ ફોર પાર્ટનરશિપ, પાર્ટનર પ્રોફિટ નો છે તો 400 આવે. અહીંયા નફાની વાત નથી કરી, હું લખી અમાઉન્ટ પેયેબલ, તો અમાઉન્ટ નફાની તો આપવાની જોઈએ, વ્યાજની બી આપવાની જોઈએ. એટલે શબ્દમાં આટલો ફરક હતો. ચલો ટોપિક 11મો MCQ. XYZ પાર્ટનર છે. ડિવિઝન ઓફ પ્રોફિટ ફોર ધ યર વોઝ ધીસ. પાછો ઝઘડો કર્યો, પાછો 6,000 નો નફો રાખ્યો છે આ વખતે. હવે આ વખતે Z, જો XYZ ત્રણેય ઝઘડો કર્યો. પહેલા X એ ઝઘડો કર્યો, એ કે હું એકવાર મેં ઓલા વધારે આપ્યા ને એનો ઝઘડો કરું, X નો કાંઈ નથી. Y કે આ વખતે હું ટ્રાય કરું, તે કેપિટલ નું આપ્યું તો એટલે નો આપ્યો ને, એટલે હું આ વખતે એડવાન્સ આપું છું 25%. Y નું કઈ હેલું નહીં. Z કે હું કામ બાકી, હું ક્યાંક નવું લઈને ઝઘડો તો કરું એકવાર, શું થાય છે. એન્ડ Z ડિમાન્ડ કરે મિનિમમ પ્રોફિટ 5,000 એઝ હિઝ ફાઇનાન્શિયલ પોઝિશન વોઝ નોટ. હવે આપણી માનસિક શક્તિ બરાબર નથી અને નાણાકીય શક્તિ પણ બરાબર નથી, તો મને 5,000 તો મિનિમમ જોઈએ નફામાં. નફો કેટલો? એમાં 5 તો કે મારે, તમે વિચારો તો ખરી, ઘર ચલાવવા પૈસા નથી. હા એમ કદાચ કે ભાઈ એક કામ કરો, નફો પેલા બાંટી લઈ, આ વર્ષે મારે તકલીફ છે, થોડી મને હેલ્પ કરો, સારું થાય ત્યારે હું પાછા આપી દઈશ. એમ કે વાત અલગ, એમ નહીં. પાછા કોઈને દેવાન થતા, મારું એ મારું, તારું એ પણ મારું, અને સીધું બધું મુજલી લઈ એવું છે. પણ આવું કોઈ રિટર્ન એગ્રીમેન્ટ થયું નથી, તો આ કેસમાં ₹1 એક્સ્ટ્રા મળશે. ઉલટાનો જે 6,000 નો નફો ઇક્વલ બાંટી ગયો 1:1:1. એટલે કેટલા? અધર પાર્ટનર વિલ પે Z. નહીં ભાઈ, મિનિમમ ગેરંટી કોઈ થોડી આપીશ. અધર પાર્ટનર વિલ પે ના, આ પણ નહીં. સી આન્સર આવશે. ક્લિયર મુદ્દો? તો આ યુનિટ તમારો પૂરો થયો. પાર્ટનરશિપમાં યુનિટ 1 પૂરો થઈ ગયો. તો આજે મેં પહેલા બધા બેઝિક દાખલા બધા ભણાવ્યા હતા ને, આ એના ઉપર થઈ યુનિટ હતું. હા ચલો, હવે ગુડવિલ ના ભાગ આવશે અને હિડન ગુડવિલ ને એવા ભાગ આવશે પછી, અને પછી આવા દાખલા આવશે. આપણે જે આ શીખ્યા ને PSR ના રેશા એ આવશે, અને પછી આ નવો ભાગીદાર ગુડવિલ લાવે ન લાવે, જોઈન્ટ લાઈફ પોલિસી,
અને પછી આ ડિઝોલ્યુશન વાળો રિવેલ્યુએશન થાય. ડિઝોલ્યુશન પછી આવશે, પેલા નવો ભાગીદાર આવે, રિટાયર થાય અથવા ડેથ થાય ત્યારે રિવેલ્યુએશનનો ટોપિક આવશે. એવા દાખલા આવશે. ચલો જોઈએ યુનિટ 2 જોઈએ એકવાર. ચલો યુનિટ 2 જોઈએ. થોડુંક એમાં બી આઈડિયા આવે. ગુડવિલમાં લગતા ટોપિક આવશે. ચલો ગુડવિલનો ટોપિક જોઈ લઈએ. કેટલી રીત છે? તો આપણે 4 રીત છે, બરાબર. ચલો 4 રીતે જોઈએ આપણે. ચલો ગુડવિલનો ટોપિક, જેમાં સમજવા માટે પહેલો દાખલો આપણે લઈએ. ઇલુસ્ટ્રેશન પહેલું 10.49 એમાં એક બેઝિક એક્ઝામ્પલ આપ્યું છે પહેલા, અને એની નીચે ઇલુસ્ટ્રેશન આ જોઈએ આપણે. ઉપર બધું સમજાવેલું છે. ઈને આપણે દાખલો ગણીએ. લી અને લેવસન આર ઇન અ equal partnership. They agree to take Hicks as 1/4 partner. કેટલાથી ભાગીદાર બનાવો છે? 1/4. It was decided to find out value of goodwill. લી એન્ડ લીવ્સ. જો આપણને કોઈની ઈચ્છા થાય મારા ફ્રેન્ડને આવડતું નથી, મારે શીખવાડો, એનો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનો સમય હોય શીખવાડવાનો. ક્યારે? અહીંયાથી ઘરે જઈને અથવા લાઇબ્રેરીમાં ત્યાં શીખવાડો. અહીંયા શીખવાડવા બેહો ને તો બે જાય, તમારું તો જાય, એનું છે ને આજુબાજુ વાળાને ડિસ્ટર્બન્સ થાય, પણ એ મજબૂર હોય, એ તમારા ફ્રેન્ડ જ હોય, તો ઈ નો તમને કહે કે ભાઈ મૂંગો રે ને ઘડી કે મૂંગી રે ઘડી, પણ એ માને નહીં. ચલો ફર્ધર it was decided to find out value of goodwill. Lee Lewson unprofit the year. નવો ભાગીદાર આવે ને એ પહેલા સુધીમાં આટલો નફો કરેલો છે. ચલો દાખલો કીધો. ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ ગુડવિલ ફોલોવિંગ વેરિયસ મેથડ. 4 વેરિયસ એટલે અલગ અલગ રીત. આ દાખલો 4 મેથડથી ગણીને બતાડો એવું કીધું તમને. જેમ કે તમને આપ્યું 31/12/22 ના રોજ કેપિટલ એમ્પ્લોયડ વર્ડ જો કેપિટલ એમ્પ્લોયડ ઓલરેડી આવ્યું હતું. લી લેવસન નો કેટલો તો 5 અને રેટ ઓફ રિટર્ન ROR કેટલું છે 20%. લો આ ગણી શકાય દાખલો. 4 મેથડથી ગણવાનું. ચલો રફલી જોઈ લે પહેલા. એવરેજ મેથડમાં બે આવશે ને, સિમ્પલ એવરેજ કે વેઇટેડ. ચેક કરો ટ્રેન્ડ, કન્ટિન્યુ અપનો ટ્રેન્ડ છે. કઈ મેથડ આવશે? જો 1 20 25 30 50 તો સિમ્પલ એવરેજ નહીં આવે, વેઇટેડ પ્રમાણે ગણવું પડે. ચલો વેઇટ આપી દો 1 2 3 4 ગુણાકાર કરી દે, મેમરી રિકોલ કરી નાખે. 1 20 ગુણ્યા 1 1 ને 20, 1 25 ગુણ્યા 2 એટલે 2 ને 50, 1 30 ગુણ્યા 3 3 90, 15 ગુણ્યા 4 6 અને બધાયનો સરવાળો ડિવાઇડ બાય વેઇટ. 1 2 3 4 5 આનો સરવાળો 4 10 ડિવાઇડ બાય 10. આ જે જવાબ મળ્યો એમાં ખરીદીના વર્ષ દાખલામાં ક્યાંય આપ્યું છે? હા 3 નહીં આપ્યું, તેને ધાર લેવાનો હંમેશા 3 પણ આપ્યું છે દાખલા. 1 મિનિટ જોઈએ. આપ્યું નથી અહીંયા તો ધારે આમાં ધાર્યું છે પણ એક્ઝામ આપ્યું જશે, બરાબર. આપણે ધારવાનું નહીં, સરમાં ધારવો જોઈએ તો નો આપ્યો હોય ત્યારે 3. ચલો ગુણ્યા 3 કરી દો. લ્યો આ એવરેજ પ્રમાણે તમને પહેલા ગુડવિલ મારી દીધું. વેલ્યુએશન ઓફ ગુડવિલ 136 ગુણ્યા 3 4 લાખ 8. કઈ મેથડ? સુપર પ્રોફિટ હોત તો પહેલા શું જોઈએ? એવરેજ તો જોશે. એવરેજ પ્રોફિટ કેટલો છે? 130. આ તો મળી જ ગયો છે 136. હવે મારે શું જોશે? કેપિટલ એમ્પ્લોય આપ્યું છે, હા તો નહીં ગોતવા. બીજું હું જો નોર્મલ રિટર્ન આપ્યું છે, નહીં નોર્મલ રિટર્ન ક્યાંથી આપ્યું ગોતવાનું છે. કેમ મળશે? રેટ આપ્યો છે, અમાઉન્ટ નથી આપ્યું. ચલો કેમ મળશે? કેપિટલ એમ્પ્લોય મલ્ટીપ્લાય બાય ROR. તો કેપિટલ એમ્પ્લોય આપ્યું છે 5 લાખ, ROR આપ્યું છે 20%.
5 લાખના 20%, 1 લાખ. અને આપણે હવે આ મળી ગયું સુપર પ્રોફિટ મળે. હા, એવરેજ પ્રોફિટ માઇનસ નોર્મલ રિટર્ન, તો બે વચ્ચેનો ગેપ 36. ખરીદના વર્ષ કેટલા? 3. 36,000 ગુણ્યા 3. ચલો, એન્યુટી પ્રમાણે હોત તો સુપર પ્રોફિટ તો પેલા ગોતવો જ પડે. સુપર પ્રોફિટ કેટલો? સુપર પ્રોફિટ 36,000. હવે 36,000 નું યાદ છે, ઓલું ફેક્ટર ગોતવું પડે અને ફેક્ટર વડે મલ્ટીપ્લાય કરવું પડે. ચલો, તો રેટ કેટલા ટકા આપ્યો છે? 20%. તો હું બોલું એટલું કામ કર. 1/1.20. એક પેન્સિલ થી લખો તો મેમરી રિકોલમાં નાખી દો. પછી આ જે જવાબ આવ્યો તેને સિમ્પલ ઇઝ ઇક્વલ ટુ ની સાઇન દબાવી દો. જે જવાબ આવ્યો ને મેમરી રિકોલમાં નાખી દો. પછી ફરીથી પેલા 1 લખવાનું ભાગ્યા 1.20. એટલે આ શું કર્યું સર તમે? આ 1/1.20 શું લખ્યું? 1 વર્ષ પછી રૂપિયો હોય તો આજના કેટલા, એટલે 20% ડિસ્કાઉન્ટ કર્યું તમે. તો ફરી 1/1.20 બોલો. 1/1.20 બોલો. હા, તેનો મતલબ 1 વર્ષ પછી રૂપિયો હોય ને તો આજનો 0.82 સમથિંગ તમે જે જવાબ કહો છો, આને મેમરી રિકોલમાં નાખી દો. આજે પછી જવાબ હતો ને એને ઇઝ ઇક્વલ ટુ ની સાઇન દબો અને નવો 0.82 પછી ઘટીને આવશે. હા, તો એનો મતલબ બીજા વર્ષ પછી એટલા હોય તો આજના કેટલા, એ પાછા મેમરી રિકોલમાં પ્લસ કરી દો. પ્લસ મેમરી રિકોલ, જે જવાબ હતો ને ઇઝ ઇક્વલ ટુ ની સાઇન પાછી દબી દો અને ત્રણેયનો સરવાળો કરી દો. 2. હા, એને ગુણ્યા સુપર ફેક્ટર મળી ગયું, એન્યુટી ફેક્ટર. એને ગુણ્યા સુપર પ્રોફિટ 36,000 હતો. તો જો આવી ગયા 75,864. તો ફેક્ટર મેં ગોતતા શીખવાડ્યું 2.1064 કઈ રીતે આવ્યું. ચલો, હવે કેપિટલાઇઝેશન મેથડ તો યાદ કરો. બે રીતે બે કીધું, એવરેજ પ્રોફિટ ની રીતે શીખવાડ્યું હતું અને સુપર પ્રોફિટ. સુપર પ્રોફિટ ઈઝી છે, પેલા હું કરતો. સિમ્પલ 36,000 ને ડિવાઈડ કરો આરઓઆર. આરઓઆર કેટલા ટકા છે? 36,000 ભાગ્યા 0.20 તો 180. સીધું કામ કર્યું. પણ એવરેજ મેથડ થી ગણવું હોય તો એવરેજ પ્રોફિટ પેલા કેટલા હોય? 1,36,000. આને ડિવાઈડ કરો આરઓઆર વડે 6,80,000. તો આ કેપિટલાઇઝ પ્રોફિટ મળ્યો. એમાંથી માઈનસ કરો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ 5,00,000. 1,80,000. તો બે કેસમાં 81. લો, તો આ જોઈ લો 1,80,000. તો એવરેજ પ્રોફિટ ને કેપિટલમાં ફેરવો, એમાંથી કેપિટલ એમ્પ્લોય લેસ કરો, ગુડવિલ મળી ગયા 1. મસ્તીનો દાખલો આવ્યો છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. હું જે હવાલાવાળા દાખલા શીખવાડતો નહીં છે. સર, કયા દાખલાની વાત કરો છો તમે? આ જે લખતો ને અહીંયાથી આ કરવાનો છે, આ નથી કરવાનો, ખર્ચો લખવાનો નથી લખવાનો, એ હવાલ આવ્યું. પછી એબનોર્મલ પ્રોફિટ લોસ થાય હોય તો એનો હું આ દાખલો આવ્યો. ચલો, જેમ કે તમને કહીશ, the following particulars available કરેલ છે બિઝનેસ. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ $. આ દીધું, ગોતવાનું જ નથી. ટ્રેડિંગ નો પ્રોફિટ લોસ આપ્યો, એટલે વર્ષ ધંધો કર્યો એમાં પ્રોફિટ લોસ આપ્યો છે. 2 વર્ષમાં પ્રોફિટ આપ્યો છે, એકમાં લોસ આપ્યો છે, એકમાં પ્રોફિટ આપ્યો છે. માર્કેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્વેસ્ટ, રેટ ઓફ રિસ્ક રિટર્ન ઓન અ કેપિટલ ઇન્વેસ્ટ ઇન ધ બિઝનેસ 2%. આરઓઆર આપ્યો નથી, ગોતવાનું. જોઈ રહ્યું આખે યાદ આવે તો. આરઓઆર નો આપ્યો હોય તો કેમ ગોતાય? જોજો, આરઓઆર નો આપ્યો હોય તો કેમ ગોતાય? રિસ્ક ફ્રી રેટ પ્લસ ઓર માઇનસ. યાદ કરો, અહીંયા મેં કીધું રિસ્ક આપે તો પ્લસ કરવાનું, ડિસ્કાઉન્ટ આપે તો માઇનસ કરવાનું. તો આમાં રિસ્ક આપેલું છે બિઝનેસ. તો અવલાવાળો ટોપિક છે 10 + 2. આ તો પહેલા બતાડવું પડે આરઓઆર કેમ લેવા. તો
તો ગણતરી દેખાડવી પડે. 10 + 2%, 12% આમ થાય. પછી યાદ કરો, રેમ્યુનેશન ફ્રોમ અલ્ટરનેટિવ એમ્પ્લોયમેન્ટ ઓફ ધ પ્રોપ્રાઇટર 6000 પર એનમ ને કાઉન્સમાં લખ્યું ઇફ નોટ એંગેજ ઇન અ બિઝનેસ. જો આ જોડાયેલા ન હોય તો આટલા રૂપિયા હતા 6000. ચલો પહેલું કામ, આ 6000 ને ભૂલી જાઓ પહેલા. એટલે હું દાખલો જો તમને પાછો આ શીખવાડું છું. હું દાખલો આ શીખવાડું. પહેલા દાખલા કર, હું કહું અહીંયાથી ભૂલી જાઓ. ઈફ વાળો પોઈન્ટ છે ને ભૂલી જાઓ એવું કહેતો, ખબર છે? બેઝિક એટલો ગણજો તો એમ કહેતો. બસ એવી રીતે આપણે 6000 ભૂલી જાઓ પહેલા. આ રેમ્યુનેશન વાળો પોઈન્ટ છે ને ભૂલી જાઓ, બસ એટલો પહેલા. કઈ મેથડ છે પેલા દાખલા નીચે આગળ વાંચવી. યુ આર કોમ્પ્યુટ ધ વેલ્યુ ઓફ ગુડવિલ ઓન અ બેસિસ ઓફ 5-year purchase ઓફ સુપર પ્રોફિટ ઓફ ધ બિઝનેસ. સુપર પ્રોફિટ પ્રમાણે ગણવાનો, 4 વર્ષનો નફો એવરેજ કાઢવાનો છે. ચલો આ 6000 ભૂલી જાય બે. સિમ્પલ. 40000 + 36000 - 6000 + 50000 ડિવાઇડ બાય 4. તો એવરેજ પ્રોફિટ કેટલો મળી ગયો? 6000 ભૂલી જાઓ 2 મિનિટ માટે. ચલો સુપર પ્રોફિટ ગોતવા આવે શું જોયું? કેપિટલ એમ્પ્લોય આપ્યું છે પહેલા. પછી જોઈએ મારે નોર્મલ રિટર્ન. નોર્મલ રિટર્ન માટે આરઓઆર જોઈએ, આપ્યું છે નહીં? ક્યાં આરઓઆર નથી આપ્યું, ગોતવાનું છે. હા, પ્લસ કરો, લખવું પડે ને એક્ઝામમાં, વર્કિંગ નોટ લખવી પડશે. તો આરઓઆર બરાબર રિસ્ક ફ્રી રેટ 10% + રિસ્ક પ્રીમિયમ 2%. આમ ગોતીને આપવું પડે તમારે. હવે નોર્મલ રિટર્ન મળે. ચલો કેપિટલ એમ્પ્લોય 1.5 લાખ વત્તા આરઓઆર 12%. બોલો 1.5 લાખના 12%. જો આ અડધા જે કેલ્ક્યુલેટર નથી કર્યું કે આજુબાજુ ગોતે છે, મારે કે હું કામ કેલ્ક્યુલેટર રાખીને. અરે એટલું તો કેલ્ક્યુલેટરમાં કામ કરી ને, બધું ન આવડે કે ને બોલો એટલું તો આવડે, એ કામ કરાય. ચલો એવરેજ પ્રોફિટ કેટલો ગોઈતો માઇનસ તમે નોર્મલ રિટર્ન ગોઈતું, બે વચ્ચેનો ગેપ, અને ખરીદીના વર્ષ 5 કીધા ગુણ્યા 5. તો કેટલો જવાબ આવે? 60000 આવશે. પણ આમાં 60000 નહીં હોય, આમાં 30000 જ છે. 5 ગુડવિલ ની વાત કરો. ગુડવિલ આપણી જવાબ કેટલી આવે? 60. અહીંયા 30 આવે. 30 આવવાનું કારણ કાંઈ ખબર પડી? યાદ કરો આપણી થિયરી. પહેલો દાખલો જે હતો ને એ, સોરી બીજો દાખલો. ઈ સેલરી 3000 પર એનમ અલાઉડ ટુ મેનેજ. તો હવે ખર્ચો કરવાનો હતો, ભવિષ્યમાંથી ખર્ચો થવાનો હતો. તો શું કરતા હતા આપણે? યાદ કરો તો એવરેજ પ્રોફિટમાંથી લેસ કરી દેતા. એવરેજ પ્રોફિટમાં શું કરતા હતા? લેસ. તો આ દાખલા માની લો હવે 6000 એડ કરું છું. ક્યાં ગયો દાખલો? અહીં રાખ. તો આપણો એવરેજ પ્રોફિટ કેટલો આવ્યો પહેલા? એમાંથી પહેલા 6000 લેસ કરી નાખો. 24 મળી ગયા. ચલો કેપિટલ એમ્પ્લોય 1.5 લાખ, એના ઉપર 12%, 18000 નોર્મલ રિટર્ન મળ્યું. એવરેજ રિટર્ન કેટલું મળ્યું? બે વચ્ચેનો ગેપ. ખરીદીના વર્ષ કેટલા કીધા? 5. બોલો 6000 ગુણ્યા 5 30000. સમજાણું? પણ હું કેમ બોલે સીધી રીતે લખતો એમ ન લખે, થોડુંક આવું વાપરું શબ્દ. હું કહે છે રેમ્યુનેશન ફ્રોમ ધ અલ્ટરનેટિવ એમ્પ્લોયમેન્ટ ઓફ ધ પ્રોપરાઇટર. એટલે કે પ્રોપરાઇટર જો અહીંયા કામ ન કરતો તો બીજી જગ્યાએ કામ કરવા જતો, અલ્ટરનેટિવ જગ્યાએ, તો એમ કેટલા રૂપિયા મળતા હતા? 6000 પર એને મળતા. લખ્યું જો ઇફ નોટ એંગેજ ઇન અ બિઝનેસ. એટલે નહીં પેલા આનો મતલબ ઇફ નોટ એંગેજ ઇન બિઝનેસ એટલે ધંધામાં ન જોડાય તો ક્યાંક તો કામ કરતો જ ને. તો કેટલા માંગે? 6000. એટલે જે ધ્યાનથી બોલો સાંભળો, એકલો માલિક હોય ને, એકલો માલિક આપણે કાઠિયાવાડીમાં ખાસ આ ભલે બીજો નફો કોઈને દેવાનો, કારણ કે એકલો જ માલિક છે, તો પણ એ ધંધામાં શું કરે? એને કામ કર્યું ને એટલા સમયની સેલરી તો એ લખે જ. શું કામ? કેમ એવું? માની લો આ ધંધો ન કરતો તો ક્યાંક તો કામે ગયો હોત ને, તો એટલા તો મળવા જોઈએ ધંધામાંથી. હા, એ બાદ કર્યા પછી મને કેટલો નફો વધે, તો આ ધંધો કરવો કે ન કરવો એ ખબર પડે. જેમ કે 24 બીજે કામ કરતા હોત
તો મહિનાના સમજવા માટે 50,000 સેલેરી છે. કેટલી? 50,000. હવે ધંધો કરે ને તો 52,000 મળે પગાર, નફો મળે 52,000. બોલો ધંધો કરાય કે ન કરાય? ઓબ્વિયસલી કરાય. તમને એવું લાગે ન કરાય? શું કરાય? કારણ આપો. ખાલી 2,000 છે એટલે નહીં, 2,000 એટલે નહીં. આ ધંધો કરવા ક્યાંક રોક્યા હશે ને, 5-10 લાખ રોક્યા હશે. 5-10 લાખનું માલ, 10 લાખનું માલ લો, 8% બી વ્યાજ ગણો, 8% બી કેટલા થાય? ફરક દેખાય ક્યાં કરે? એક તો કેટલી માથાકોટ કરી તો 52 જ મળ્યા. માથાકોટ ન કરી ને 10 લાખની તો 80,000 તો એમને મળે અને પગાર મળે તો અલગ પાછું. સમજાય છે મુદ્દો? કેટલા ઓપોઝિટ કોસ્ટ થાય. તો ભાઈએ કીધું નહીં, જો હું બીજે કામ કરતો તો 6,000 તો મને સેલરી આપવી પડે ને, ધંધા તમારે આપવી પડશે 6,000 સેલરી. તો 6,000 માઇનસ કર્યા. માઇનસ કરવાનું કારણ નોર્મલ લેંગ્વેજ આવી હતી. જો અલાવ કરવાનો છે મેનેજરને પગાર. તો આજે દાખલો ગણ્યો તો એ દાખલો પણ એને જો આવું લખી દીધું. તમે અટવાઈ જાઓ. ઘણાને ખબર નહીં પડે પ્લસ કરવા માઇનસ કરવા. એટલી ખબર 6,000 ધ્યાનમાં લેવાના. પણ પ્લસ કરો કે માઇનસ આનો ગુજરાતીમાં લખી દે. મેં કીધું કેમ કે છે કે જો હું અહીંયા માલિક ન હોત તો બીજે ક્યાંક કામ કરતો હોત તો મને કેટલી સેલરી આપવી પડે? હા, તો આમાંથી તમારે 6 મને સેલરી આપવી પડશે. ચલો ત્યાર પછી PSR હવે બદલા કરશે. લો PSR વાળા ટોપિક આવશે. આટલો PSR હતો. ધંધો ચાલુ કર્યો, કેટલા રૂપિયા લાવ્યા છે. જો પહેલો દાખલો જો ને, પહેલો દાખલો ABC ભાગીદાર જેનો PSR 2:2:1 છે. They want to admit D into partner with a 1/5 છે. D bring 30,000 કેપિટલ ના અને 10,000 એઝ અ પ્રીમિયમ ઓફ ગુડવિલ. તો તમે યાદ કરો ગુડવિલ ના લાવતા એને પ્રીમિયમ નામ 11-12 માં કહેતા. ખબર? આ પ્રીમિયમ કેટલા લાવ્યો ટોટલ? આને ભૂલી, આની જર્નલ ભૂલજો. એ કમ્બાઈન બધું કર્યા કરશે. મેં તમને જે ટેકનિક આપી, પહેલું શું કરવાનું, જે લાવે ને લખવાનું. એસેટ લાવે તો એસેટના, રોકડા લાવે, પૂરા લાવે, અડધા લાવે, નો લાવે, જે લાવ્યો એ લખવાનું. કેટલા લાવ્યો ટોટલ? કોણ લાવ્યો નવો ભાગીદાર? ડી. તો જર્નલ શું પડે? કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ ડી અકાઉન્ટ. કેટલા? ચાલો કામ પૂરું. બીજી જર્નલ નવો ભાગીદાર આવે, ગુડવિલના રૂપિયા ગેઇન સેક્રિફાઈસમાં બાંટવા પડે. આવું શીખવાડ્યું જ નથી. પક્કો છે? ચાલો ઓબ્વિયસલી નવો ભાગીદાર આવે એને ગેઇન તો થવાનો જ છે. હવે ધ્યાનથી આ શબ્દ સાંભળ્યો. હવે જે હું બાંટવું છું ગેઇન સેક્રિફાઈસ, ગેઇન સેક્રિફાઈસ વડે ગુણાકાર કરો કે ગેઇન સેક્રિફાઈસ રેશિયો વડે ગુણાકાર કરો. બે રીતે શીખવાડે છે. ગેઇન સેક્રિફાઈસ મલ્ટીપ્લાય કરો કે ગેઇન સેક્રિફાઈસ રેશિયો મલ્ટીપ્લાય કરો. આ ક્વેશ્ચન થાય. ગેઇન સેક્રિફાઈસ ન થાય વખતે તમે યાદ કરો ક્યારે શું કરો. મેં તમને એટલે શીખવાડ્યું હતું. જો ટોટલ ગુડવિલની રકમ આપે ને, ટોટલ ગુડવિલ, તો સેક્રિફાઈસ લેજો એમ કીધું હતું. અને નવા ભાગીદારની ગુડવિલની રકમ આવે તો સેક્રિફાઈસ રેશિયો લેજો. 10,000 ગુડવિલ ના લાવ્યો કે ટોટલ ગુડવિલ છે? હા, તો આ 10,000 ખાલી નવા ભાગીદારના છે. તો ગેઇન સેક્રિફાઈસ રેશિયો વડે મલ્ટીપ્લાય કરવો પડે. ગેઇન સેક્રિફાઈસ વડે કરો તો જવાબ ન આવે. ટ્રાય કરી લો. તો એક થિયરીનું એટલું મહત્વ હતું. અને મેં લગભગ કોઈને ટોક્યા હતા ત્યારે ક્યાંક બોલ્યો ને કે ગેઇન એટલે મેં કહ્યું નહીં, ગેઇન સેક્રિફાઈસ અલગ, ગેઇન સેક્રિફાઈસ રેશિયો અલગ. ભારપૂર્વક કીધું જ મેં ત્યારે. મને ખાસ યાદ છે. કોઈને મેં ટોક્યો તો પણ કરે, એને આન્સર આપ્યો ને એટલે. ઓલા ક્લાસમાં તો લગભગ એ મને ખબર છે, યાદ છે. હા સર, વાહ. ચલો ક્લિયર મુદ્દો? તો જરા ગોતો ને, જરા ગેઇન સેક્રિફાઈસ ગોતો ને. કયું સૂત્ર અપનાવશો? રિમેનિંગ શેર વાળું. કેમ રિમેનિંગ વાળું? કોણે કેટલા આપ્યા આપ્યું નથી. તો સિમ્પલ 1/5 વયા ગયા. હવે બધા 4/5. 2/1 એટલે 4 ને 5. ચલો તો 5 ઈ થઈ ગયા. ઓકે, સરસ થઈ ગયા. એટલે
બાટી ગયો તો ઓલ્ડ રેશિયો પ્રમાણે પહેલા 2/5 ગુણ્યા રિમેનિંગ શેર 4/5. બોલ રિમેનિંગ શેર કેટલાથી ભાગીદાર બનેવો 1 - 1/5 તો વધ્યા કેટલા 4/5. ઓલ્ડ પીએસઆર એ બી નો એનું લખવાનું. આ નેમ છે, આ ઓલ્ડ છે, આ રિમેનિંગ. હમણાં તો 2 મિનિટ પહેલા શીખ્યા. પાછું રિપીટ કરીએ આપણે. ચલો એનો ભાગ ઓલ્ડ 2/5, બી નો ભાગ 2/5, સી નો ભાગ 1/5, રિમેનિંગ શેર 4/5. ચલો આપી 8/25, 8/25, 4/25. ચલો નેક્સ્ટ એનો ગેઇન સેક્રિફાઈસ ઓલ્ડ રેશિયો કોઈ પણ એટલે કોષ્ટકમાં લખી દઈ પાછું. ઓલ્ડ પીએસઆર, ન્યૂ પીએસઆર. પોઝિટિવ જવાબ આવે તો સેક્રિફાઈસ બોલશો, નેગેટિવ જવાબ આવે તો ગેઇન બોલશો. ચલો એનો ઓલ્ડ પીએસઆર 2/5, નો પીએસઆર 8/25. છેદ સમાન નથી, છેદ સમાન કરી શકો છો. લસા ગુસા વડે ઘણું હોય તો આ વખતે આના છેદમાં 25 કરવા છે. ક્રોસ નથી કરો, ખાલી આને બદલો છે. 5 વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરી દો તો 5 ગુણ્યા 2 10, 10/25. તો 10 માંથી 8 જાય કેટલા વધે 2/25. નો આવડ્યું સર મને એમાં ક્રોસ મલ્ટીપ્લાય કરો. 25 ગુણ્યા 5 બોલો 25 ગુણ્યા 5 125. 25 2 50, 40. તો વધ્યા કેટલા 10/125. કોમન રકમ કાઢ નાખો એટલે હમણાં છે 5 કાઢ નાખો કોમન રકમ લો 2/25. આવી ગયો જવાબ. ચલો બી નો હિસ્સો જોઈએ. સેમ જ આવશે, કારણ કે બે નું એક જ હતું એટલે 2/25. સી નો હિસ્સો 1/5, નવો છે 4/25, 125. 25 એકા 25, 4 5 20, 5/125. કોમન રકમ કાઢ નાખી તો 1/25. ચલો હવે બાટો 10,000 ને બાટો તો પીએસઆર જોજો સેક્રિફાઈ 2/25. બોલો કેટલા 800. નહીં પેલા સેક્રિફાઈસ લખી દઉં એટલે ખબર દેખાય, પાછું યાદ આવે. ગુણ્યા 2/25 8,000. 8 સુધારો 10,000 ગુણ્યા 1/25. લો એના જ જર્નલ આમ જે ભાગીદારને સેક્રિફાઈસ જો એને ઉધાર કરો કેપિટલ ડી અકાઉન્ટ ડેબિટ. કેટલા લાવ્યો એ ગુડવિલ ના 10. તો કેપિટલ એ, તો કેપિટલ બી, તો કેપિટલ સી અકાઉન્ટ. 800 400 થાય મેચ નો થાય. એટલે મેં યાદ કરાવ્યું પાછું ગેઇન કે ગેઇન સેક્રિફાઈસ રેશિયો શું છે અહીંયા. આ 10 જો નવા ભાગીદારની ગુડવિલ આપીએ 10,000 તો કોના વડે મલ્ટીપ્લાય કરવાનો સેક્રિફાઈસ. હવે જવાબ આવશે જો 10,000 ગુણ્યા 2/5, 2/5, 1/5. 4,000 2,000. નવો ભાગીદાર છે રૂપિયા લાવ્યો એની જર્નલ આપણે શું લખાયું હમણાં કેશ અથવા તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ ડી અકાઉન્ટ. કેટલા લાવ્યો ટોટલ 30. 10 ચાલે. જો ઇન્સ્ટિટ્યૂટે શું કર્યું હવે આની કમ્બાઇન્ડ જર્નલ લખી. જો આની ઇન્સ્ટિટ્યૂટ આવું કર્યું છે જોજો. બેંક ખાતે ઉધાર ચલો ટુ કેપિટલ એ એનું નામ કેટલું છે 4,000. ટુ કેપિટલ બી 4,000.
ટુ કેપિટલ સી 2000 અને ટુ કેપિટલ ડી 40 ઉધાર જમા 10 ઉધાર નેટ થઈ ગયા 30,000. તો ઇન્સ્ટિટ્યૂટે જ આવી જર્નલ લખી છે. તો 40,000 બેંક ખાતે, એ બી સી ખાતે 4 અને 2 અને ડી ના ખાતે 30,000 રૂપિયા. તો ડીઝ કેપિટલ અકાઉન્ટ 30,000. તો કઈ રીતે લાવ્યા ખબર પડી? જો અહીં લખ્યું, શું લખ્યું છે? રેશિયો. ક્યારે સેક્રિફાઈસ લેવાય? ટોટલ ગુડવિલ ની રકમ આપી હોય તો સેક્રિફાઈસ વડે મલ્ટીપ્લાય કરવાનો. નવા ભાગીદારની ગુડવિલ ની રકમ આપી હોય તો સેક્રિફાઈસ રેશિયો લેવાનો. આગળ લખ્યો તો પાછું યાદ કરાવવું છે એકવાર. હવે જોજો એક્ઝામ્પલ 2 હમણાં પાછું યાદ, જો થિયરી પાછી યાદ આવે. એ બી બે જ ભાગીદાર, સી ને 1/3 તરીકે લાવ્યા. ગુડવિલ જોજો, ફોર ધીસ પર્પઝ ગુડવિલ વેલ્યુ એટ 1,20,000. ગુડવિલ ની વેલ્યુ કેટલી છે? 1,20,000. ધ જર્નલ એન્ટ્રી ફોર એડજસ્ટમેન્ટ ઓફ વેલ્યુ ઓફ ગુડવિલ થ્રુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ વિલ બી. હવે 1,20,000 ટોટલ વેલ્યુ છે કે નવા ભાગીદારનો હિસ્સો આપ્યો છે? ટોટલ વેલ્યુ. હવે 1,20,000 ને સેક્રિફાઈસ વડે મલ્ટીપ્લાય કરવું પડે. હવે જો આમાં સેક્રિફાઈસ રેશિયો લ્યો તો પાછો જવાબ ખોટો પડે. તો આ શબ્દ કામ નો તો. 1,20,000 છે એ નવી ગુડવિલ ની ટોટલ વેલ્યુ છે કે ગેઇન સેક્રિફાઈસ માં આપ્યું છે? ઓકે, તો જો સી ને કેટલા જ લેવા? 1/3, 1,20,000 ના 1/3. હા, તો એ તો એને ગેઇન જ થવાનો છે. હા, જ્યારે તમને 11-12 માં એવી શોર્ટકટ આપી છે કે જ્યારે તમને કીધું ન હોય કોણ કેટલો હિસ્સો આપશે, તો હંમેશા જેનો ઓલ્ડ પીએસઆર હોય ને એ જ એનો ગેઇન સેક્રિફાઈસ કહેવાય. જેને ગેઇન થતો હોય છે એની વાત. તો ડી ભાગીદારને જૂનું કઈ હતું ને એટલે એને ગેઇન થયું. નવા ભાગીદારનો જે ઓલ્ડ પીએસઆર હતો ને એ જ એનો સેક્રિફાઈસ કહેવાય, સેક્રિફાઈસ રેશિયો કહેવાય. બરાબર છે? તો જરા બાટી ગયો ને મને એ 40,000 મળી ગયા. હવે એને બાટી ગયો ઇક્વલ છે એટલે 1:1 રેશિયો બોલ્યો, રેશિયો 1:1 બોલ્યો. તો 40,000 નવા ભાગીદારની ગુડવિલ, 40,000 ગુણ્યા 1:1 એટલે 1/2. આ તો સીધા 20 મળી ગયા. જો નવા ભાગીદારની ગુડવિલ લીધી, નવા ભાગીદારની ગુડવિલ તો સેક્રિફાઈસ રેશિયો અહીંયાથી ગણવું હોત તો મારે સેક્રિફાઈસ પ્રમાણે ગણવું હોત તો 1,20,000 લે અને સેક્રિફાઈસ તો ઓલ્ડ માઇનસ ન્યુ પહેલા કરવું પડે. તો પહેલા નવો રેશિયો ગોતવો પડે, પછી સેક્રિફાઈસ મળે. ઓકે, ચલો તો હું અહીંયા સ્ટોપ કરું છું. નેક્સ્ટ લેક્ચરથી પાછા મળીશું.